નમસ્તે. જલસુ પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જેમની સાથે આપણે સંવાદ સાધવાના છીએ તેઓ ખૂબ જાણીતા છે, ખૂબ લોકપ્રિય છે. લગભગ છેલ્લા 10-12 વર્ષોથી તેમના કાર્યક્રમોમાં ભીડ ઉમટી પડે છે. તે કંઈ બોલતા હોય, તે કંઈ કહેતા હોય તો લોકો ધ્યાનપૂર્વક સાંભળે છે. તેમની તળપદી શૈલીમાં, તેમની એકદમ જીવંત વાતોમાં તમને તમારા જીવનની રાહ મળી શકે છે. ભાષાનો કોઈ ભપકો નથી, કોઈના ખોટા ઉદાહરણો નથી, ચોપડીમાંથી મળેલા વિધાનો નથી. તે જે કંઈ બોલે છે તે બધું જ તેમના પોતાના જીવનમાંથી તેમણે ઉછીનું લીધું છે અને તમારા સુધી વહેતું મૂક્યું છે. તેઓ પોતાની ઓળખાણ મોટિવેશનલ સ્પીકર તરીકે આપવા માગતા નથી, પણ દુનિયા તેમને મોટિવેશનલ સ્પીકરમાં નંબર 1 ગણે છે. હું જેમની વાત કરી રહ્યો છું તે છે સંજય રાવલ. તેમની કોઈ પણ વાત તમે સાંભળો, તમને એક બાજુ રસપ્રદ લાગે, બીજી બાજુ મજા પણ પડે, અને જરાક ઠહેરાવ સાથે થોડાક ઠરીને જો એના પર વિચાર કરો તો જિંદગી જીવવાનો કોઈક સરસ મજાનો મનસૂબો પણ તમને એમાંથી મળી આવે. ચાલો, એમના વિશે વધારે હું વાત કરું એના કરતાં વધારે એમની પાસેથી એમની વાતો સાંભળીએ. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરો સંજય રાવલનું. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે સંજયભાઈ. નમસ્તે. ખૂબ 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 સ્વાગત છે આપનું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. મને ખાસા સમયથી આ સંવાદનો ઇંતજાર હતો. કેટલું બધું છે કે જે હું એમ થાય કે આમ એક સાથે પૂછી લઉં અને પછી તમને સાંભળું, કારણ કે તમને સાંભળવા એ એક લાવો છે. ખાસ કરીને થોડાક સાહિત્ય સાથે સંકળાયેલા હોઈએ અને અનેક વક્તાઓને સાંભળ્યા છે અને વક્તૃત્વના જ એના ક્ષેત્રમાં છીએ. પણ તમારી શૈલી, તમારી અદાયગી, તમારી રીત જરા જુદી છે. એક ગાને 2 કટકા અને સીધું ગળે ઉતરે તો ઠીક, નહીં તો ઘેર જઈને સુઈ જાઓ. અને પેલું પ્લગમાં આંગળી નાખી દેવાની. બરાબર સાંભળ્યું લાગે છે મને. એ તો એ વખતનો સાંભળેલો છે. એ તો એટલું ચાલ્યું હતું કે કેટલાક ભાઈબંધો તો એને એનો પોતાનો ટ્રેડમાર્કની જેમ વાપરે છે. ઘરે મને પ્લગ શોધીને મોકલી આપ્યો કે સાહેબ સાધન મળી ગયું છે. તો પહેલો સવાલ કદાચ આ છે, જીવનની કઈ ક્ષણે, કયા સમયે, કઈ ઉંમર એવું સમજાયું કે બોલવું તો ફાવે છે, કે આપણે બોલીએ તો લોકોને મજા પડે છે? એવો બહુ પાક્કો તો કોઈ દિવસ યાદ નથી. સ્કૂલમાં હું ડિબેટ્સમાં, મોનો એક્ટિંગમાં, વક્તૃત્વ સ્પર્ધાઓમાં બહુ જ બોલતો અને મારા નંબર પણ આવતા. અને મેં 87માં કોલેજ પૂરી કરી. પછી 2007 સુધી તો પૈસાની દોડમાં હું કોઈ દિવસ પબ્લિકલી બોલ્યો જ નથી 20 વર્ષ સુધી. 2007માં અમારી એક કોલેજના પ્રિન્સિપલ મારી પાસે આવ્યા અને મને કે તમે આ જીમ અને લાઇબ્રેરી ફ્રી કેમ ચલાવો છો? તો મેં એમને વાત કીધી કે અમારી કોલેજમાં એના વાત કરશો. એન્ડ ધેટ વોઝ માય ફર્સ્ટ સ્પીચ ઇન પબ્લિક. એટલે 2007માં હું પહેલી વાર પબ્લિકમાં જઈને બોલ્યો અને એના પછી બધા લોકો બોલાવવા આવવા માંડ્યા. અને પછી આજ તમારી સામે બેઠો છું. 2500 ઇવેન્ટ થઈ ગઈ, ખબર જ નથી. 2500 ઇવેન્ટ થઈ ગઈ? યસ સર. ઓફિશિયલ, રેકોર્ડેડ. ઓ બાપરે. યસ. તો ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહીં હોય. ભારતનો, દુનિયાનો કોઈ ખૂણો બાકી નથી. વાહ વાહ વાહ. આ બોલવાની ઘટનામાં તમે પોતાની જાતને કેવી રીતે મળ્યા? મારું લગ્ન હતું અને મારા ભાઈએ લવ મેરેજ કરેલા, એટલે બાપુજી કે તારે તો એરેન્જ જ કરવાના છે. અને મેં પૈસા કમાઈને બાપુજીને આપ્યા કે હવે મને લગ્ન કરાવો. 15 દિવસ બાકી હતા, ઘરને કલર થઈ ગયો, કંકોત્રી વેચાઈ ગઈ. અને પછી ફાધર મને કે આજથી તું ઓફિસ ના જતો. હું ડાયમંડનું કામ કરતો હતો. મેં તો નહીં જવું. પણ મેં તો આજે તો જઈ આવું, આજે સવારે બધું પૂરું કરીને સાંજે આવતો. હું ઓફિસ ગયો અને ફોન આવ્યો કે બાપુજી ગુજરી ગયા. અરે બાપરે. આ એક ઇવેન્ટ.
2001માં ડાયમંડના ધંધામાં લોસ કર્યા પછી થોડી સ્ટ્રગલ કરી, મહેનત કરી, અને મને એમ થયું કે હવે અમદાવાદ શિફ્ટ થવું. અમદાવાદ મારું ડ્રીમ હતું કે હું 12થમાં અહીંયા આલ્ફા સાયન્સના ક્લાસીસ કરવા આવેલો. નોબલ અહીંયા આલ્ફા ક્લાસીસ ચાલતા, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, 1 મહિના. ત્યાંથી મને એમ કે અમદાવાદ બહુ મોટું શહેર છે, 2 માળની બસ છે, આમ છે તેમ છે. એટલે 2001માં મારા લગ્નમાં મારા ભાઈને અમે બી બેઠા હતા અને અમે થોડા સેટલ થયા. મેં તો હવે હું અમદાવાદ શિફ્ટ થયું, આપણે સારું કમાઈએ છીએ તો અમદાવાદ બહુ મોટું છે. સવારે એની દીકરીને બોર્ડની પરીક્ષા હતી, અમે બંને બી અંબાજી દર્શન કરી આવ્યા ફેમિલી સાથે, કાર લઈને, મોટી ટાટા એસ્ટેટ કાર હતી મારી જોડે. અને ઘરે આવીને અમે બેઠા હતા અને એક નવો મોબાઈલ ₹42 ઇનકમિંગનો ચાર્જ લાગતો, પેલા નોકિયાના આટલા મોટા ધોકા આવતા એરિક્સનના. અને અમે 2 ભાઈ બેઠા હતા, વાતો કરતા, ને એક ફોન આવ્યો એની ઉપર કે એ ફોન પર વાત કરી. એણે મને કીધું કે સંજય, હું 10 મિનિટમાં હાઈવે પર જઈને આવું છું. એટલે મેં તું બેસને, હું સવારે અમદાવાદ શિફ્ટ થઉં છું, તારી દીકરીને બોર્ડની પરીક્ષા છે. એ ગયો, પછી પાછો જ નહીં આવ્યો, કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. આ 2 ઘટનાઓએ એ સમયે મારી જે માનસિક સ્થિતિ હતી એ કઈ રીતે હું એમાંથી બહાર આવ્યો, ત્યારે હું મારી જાતને મળ્યો કે આ સંજય રાવલ છે. અને એ પછી બધી વાતો હું લોકો આગળ કરવા માંડી. એટલે આ 2 ઘટનાઓ એવી છે કે જેણે મને બોલતો કર્યો કે આવા સમયમાં સામાન્ય માણસ થાકી જાય કે એની 2 દીકરી, મારી 2 દીકરી, એનો દીકરો, મારો દીકરો, 6 જણા, મારી બા, મારા ભાભી, અને હું એકલો મેલ એડલ્ટ ઘરમાં. તો એ બધી ચીજોએ મને થયું કે આ સમય હું કેમ ટકી ગયો. તો મેં પુસ્તકો વાંચ્યા હતા, હું સરસ લોકોને મળ્યો હતો. એ સમય હું મારી જાતને મળ્યો. પછી હું બસ આ જ બધું બોલું છું, કંઈ બીજું તો મને કંઈ આવડતું નથી, પણ આ બધી વાતો કરું છું. તમારી બોલવાની શૈલી બહુ નિરાળી છે. તમારા પોતાના અંગત અનુભવો હોય કે તમે તમારી રીતે એક્સપ્લોર કરેલા વિધાનો હોય, કોટ્સ હોય, કે પછી કોઈ બુકનું કોટ હોય કે કોઈ મહાન હસ્તીનું કોટ હોય, એ બધું જ સંજય રાવલમાં પરિવર્તિત થઈને, રૂપાંતરિત થઈને આવે છે. એટલે તમે કોઈ મહાન હસ્તીનું કોટ પણ બોલો તો લાગે તો તમારું જ. એ પછી તમે ના બોલો, ધારો કે આ ફલાણાનું છે, તમને તો એમ જ લાગે કે સંજયભાઈનું છે. કહેવાનો મતલબ છે કે શૈલી એટલી બધી તમારી પોતીકી છે. હું જે પહેલાં કહેતો હતો કે કેટલાક વક્તાઓને અમે સાંભળ્યા છે, એ બહુ શ્રેષ્ઠ, બહુ સરસ રીતે એમની ભાષાના માણસો છે, અને વાંચી કરીને, સાહિત્ય ભણીને ક્યાંક બોલતા કરતા થયા છે, અથવા સાહિત્ય અથવા તો મીડિયા ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. તમારું એ ક્ષેત્ર નહીં, અને છતાં તમે જે ભાષામાં વાત કરો છો એનો પ્રભાવ જોરદાર. અને કેટલા બધા લોકો તમારા વિશે, મને હવે જે થોડો ઘણો પરિચય વધારે છે એ પ્રમાણે, કેટલા બધા લોકોને તમે મોટિવેટ કર્યા છે. ભાષા આટલી બધી પોતાની તમે કઈ રીતે બનાવી અને એને આટલી પ્રભાવક રીતે રજૂ કરતા કઈ રીતે શીખ્યા? પહેલાં તો વચ્ચે તમે એમ વાત કર્યું કે કોઈ મહાપુરુષોના કોટ્સ હોય છે. કોટ્સ કોઈના હોતા જ નથી. કોટ્સ શબ્દો ઈશ્વરના હોય છે. મેં કોઈને વાંચ્યો, એણે કોઈને વાંચ્યો, એણે કોઈને વાંચ્યા, એણે કોઈને સાંભળ્યા. આપણે ગોઠવણીકાર છીએ. કોઈ વાક્ય એમ કહેતું ને કે આ મેં લખ્યું, હું તો ખરેખર એ થોડી આત્મશ્લાઘા કહેવાશે. કોઈ કે લેખક કેવી રીતે હોય? આપણે ગોઠવણીકાર છીએ. શબ્દો તો આપણે સાંભળે, કોઈ નવો શબ્દ તો કોઈ બનાવી નથી શકતું. એટલે કોઈએ શબ્દોને ગોઠવ્યા, એને હું બોલ્યો, તો એ વાક્ય એ ગોઠવણીકાર છે. શબ્દ એના નથી. શબ્દ તો ખબર નથી ક્યાંથી શરૂ થયો અને ક્યાં પૂરો થશે, એટલે એ વાત જુદી હોય. બીજું, હું મૂળ પાલનપુરનો ચંદ્રકાંત બક્ષીના ગામનો માણસ, શૂન્ય પાલનપુરીના ગામનો હું પરિચય છે મંદિરમાં દેવોને મારો, એ બોલી શૂન્ય સાહેબની છે. તો મને એટલી ખબર પડી કે સ્ટેજ ઉપર અને ઘરમાં હું અલગ શું કરવા હોઉં. હું મારી દીકરીને સમજાવું એવી જ રીતે હું સ્ટેજ પર ગર્લ્સ કોલેજમાં સમજાવું, મારા દીકરા જોડે વાત કરું એવી રીતે બોયઝ કોલેજમાં જઈને, હું મારા પરિવારમાં મારા બાપુજીને 7 ભાઈ, તો અમારું ફેમિલી ભેગો થઈને હું જે ભાષામાં વાત કરું એમને બહુ ગમે છે. તો મને સ્ટેજ પર એ જ બોલવાનું હોય ને, માપીને શું કરવા બોલવાનું. હા, આ અમાપ બોલવામાં મેં બહુ ભોગવ્યું છે, બહુ સહન કર્યું છે, એકદમ કડક બોલવામાં. પણ હું એટલું ચોક્કસ માનું છું કે શીરા જેવી ભાષા હોવી જોઈએ, સામાન્ય માણસને ગળામાં ઉતરી જાય એવી. અને બીજું, હું એ એલિટ ક્લાસનો માણસ જ નથી. તમને નવાઈ લાગશે, હું 50 વખત એબ્રોડ ફર્યો, મને લોકો ટિકિટ આપે છે, હું ફ્રી કરું છું ફર્સ્ટ ક્લાસ. આઈ નેવર ટ્રાવેલ ઇન ફર્સ્ટ ક્લાસ. બિઝનેસ ક્લાસમાં હું જતો જ નહીં, હું ઇકોનોમીમાં જ જઉં છું, કે હું એનો જ માણસ છું અને મારે એની ઉપર જવું જ નથી. તો મને એમ થયું કે પૈસાવાળાને સારી ભાષા સમજનાર માણસ તો ઘણી બધી દુનિયા છે, પણ એક લેમેન માણસ, એકદમ સામાન્ય માણસ, મને બૂટ પોલિશવાળો પ્રેમ કરે, આવા લોકો મારે તો હાલ 2 કરોડ લોકો યુટ્યુબ સાંભળે છે, એ એવું બોલું છું માટે જ સાંભળે છે. ભાષા તો જેમ કે ગુજરાતી, તો હું માનું કે એના જેવી કોઈ ભાષા નથી. એ દરેકને એવું લાગે, ચાઇનીઝને એવું લાગે કે મારી ભાષા. તો મને હું ઘરમાં જે બોલું છું, મારા આજુબાજુના મિત્રો જોડે જે ભાષામાં વાત કરું, એમાં જ લોકો જોડે વાત કરું, અને હાલી એમાં મજા આવે જ લોકોને. એટલે પછી મને કે આપણે કંઈ સુધરવું નથી, આ જે છે ચાલુ રાખો.
અને આમ આજે એક પ્રશ્ન મોટો એ છે કે આપણી ભાષા કોઈ બોલતું નથી, અથવા તો આપણી ભાષાની ચિંતાઓ છે કે કોઈ લખતું નથી, વાંચતું નથી. ના નિશિતભાઈ, એવું તો નથી. હું હમણાં આ 2 દિવસમાં મેં 4 ઇવેન્ટ કરી, 5-5 હજાર લોકો હોય છે હમ, હમ, મારા જેવાને સાંભળવા માટે. હું મારી વાઈફને કહું, જેવો લોકો કેટલું સાંભળે છે, હમ, હમ. તું ને બી સાંભળ. સાંભળનારા તો છે જ. ઈ નહીં તો એટલે અચ્છા, અને મને હિન્દી અને અંગ્રેજીમાં બહુ બધી લોકો બોલા છે, હું બોલી શકું છું બહુ હા, સરસ બરાબર. રીતે, પણ હું નથી બોલતો. હા, બરાબર છે, સ્વાભાવિક. એટલે મને નાનપણથી માતૃભાષા, માં અને માતૃભૂમિ માટે જીવવું. 6.5 કરોડ ગુજરાતીઓ છે, 10 જન્મ લઉં ને તોય ગુજરાતી સુધી પહોંચી નહીં શકું, તો શું કરે બીજી ભાષામાં બોલવું? બરાબર છે. તો આપણી ભાષામાં જ આપણે બોલવું. મેં મારા બધા બાળકોને ગુજરાતી મીડિયમમાં જ ભણાવ્યા. વાહ. મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે સાંભળનારા તો છે જ, હા, કારણ કે અમારો તો આખો જે જલસોનો મુખ્ય ઉપક્રમ છે એ સાંભળવાની ઘટના ઉપર જ છે, કે તમે બિલકુલ. ભલે વાંચી ના શકો કે લખી ના શકો ગુજરાતી, કારણ કે હવે અંગ્રેજી માધ્યમમાં લોકો ભણતા થઈ ગયા, એનો મહાવરો થઈ ગયો, લોકોની ચાહત એ એવી છે કે જરૂરી એ છે, જ છે. વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, આપણે Absolutely. એને એ નહીં કરી શકીએ. હા, એટલે એની સામે ગુજરાતી લખનારા વાંચનારા ઘટતા જાય છે. ઘટતા, એ વાત ચોક્કસ છે. તમને પણ એનો અનુભવ થયો છે? થાય છે, જ્યારે વિદેશ જઈએ ત્યારે કે અમારા દીકરાઓને તો ગુજરાતી નથી આવડતું, ત્યારે બહુ દુઃખ થાય કે હવે ભૂલી ગયા છે, અથવા બહુ બોલે ને તો આપણને હસવું આવે એવું ગુજરાતી બોલે. હવે એ ક્યાં જઈને અટકશે ખબર નથી, પણ દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતીઓ હતા, અત્યારે પણ 2 છે, અને ભવિષ્યમાં પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. આ પાવર ગુજરાતીમાં હોય એટલે હું તો માનું છું કે આપણે તો મજામાં છીએ. બહુ લાંબી ચિંતા, પણ હું ગુજરાતી પ્રયત્ન, તમારા જેવું સરસ મને સ્પષ્ટ નથી આવડતું, પણ ગુજરાતી બોલું છું. તમે બહુ મસ્ત બોલો છો ગુજરાતી. તમે બહુ સરસ બોલો છો. મારે એવું કહેવું છે, હું એવું શોધું છું કે હું આવા આમ એકદમ, મેં કીધું ને, એક ગાન 2 કટકા થાય એવું મને ફાવતું નહીં, નથી. એવું તમે પણ પાછું હું સાયન્સમાં ભણ્યો વિથ કેમિસ્ટ્રી, એટલે ભાષા તો મારી અંદર આવે જ નહીં, કેમ કે હું ભણ્યો જ નથી, ભાષા જ નથી ભણ્યો. જી. માતૃભાષા વિશે આપ શું માનો છો? કેમ માતૃભાષામાં ભણવું જોઈએ? માતૃભાષાનું મહત્વ શું છે? આવું કંઈ હું એવું ચોક્કસ માનું છું કે કૂતરું ગમે તેવું તમને અંગ્રેજી આવડે ને બોસ, કૂતરું પાછળ પડે ને તો હેડ જ આવે, ગો ના આવે. મારે આજે મારી માતૃભાષામાં હું બોલી શકું, એ બીજી ભાષામાં ના જ બોલી શકું. હા, પપ્પા મમ્મી બંને બાળકને ગુજરાતી, છોકરું ચાઇનીઝ ભેળ જેવું થઈ ગયું છે આજે. પેલી બેન છે 10-15 હજાર વાળી, એ હિન્દી બોલે છે, એ ભણે છે ઇંગ્લિશ, અને ઘરમાં ગુજરાતી. શું થશે ખબર નથી આ સમાજનું. પણ હું બહુ આશાવાદી માણસ છું કે આપણે તો રણમાં રેત વેચીએ, દરિયામાં પાણી વેચીએ, એ ગુજરાતીઓ છીએ. એટલે ગુજરાતી ભાષાને તો કોઈ દિવસ કોઈ વાંધો નહીં આવે. અને તમે જો આજે આપણા બધા ઉદ્યોગપતિઓ બધા ગુજરાતીઓ, એટલે એ રીતે પણ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતી ભાષાનું કશું થશે નહીં, એટલું મને ચોક્કસ લાગે છે. શિક્ષણમાં ગુજરાતીનું મહત્વ સમજો છો? ચોક્કસ. હવે બધી સ્કૂલોએ ચાલુ કર્યું છે, વચ્ચે તો સાવખે જતું સાવ જતું રહ્યું. પણ હવે ખબર નહીં, તમારા બધાના પ્રયત્નોથી, તુષાર, બીજા ઘણા બધા લોકો બહુ સરસ ગુજરાતી બોલે છે. તો હું માનું છું કે ગુજરાતીમાં બોલવું તો જોઈએ છે, એટલું તો ચોક્કસ. અને શિક્ષણમાં, અને હું વર્ષો પહેલાં કહેતો ત્યારે સરકારથી મારી બધા મારો વિરોધ કરતા હતા. મેં કીધું કે ગુજરાતી મીડિયમમાં જ ભણવું જોઈએ, અંગ્રેજી બંધ કરી દેવું જોઈએ. એટલે એ રીતે કે ટોટલ જે અંગ્રેજી મીડિયમ થઈ ગયું તો એનો હું વિરોધી છું. કે મારું જે પ્રેઝન્ટ, મારા જીનેટિકલ, મારા અંદર મારી એક અભણમાના શબ્દો આવ્યા, પછી હું અંગ્રેજી બોલું. આજે આ સૌજીભાઈનું ગુજરાતી અંગ્રેજી ઘર ઊભું રહે છે ક્યાંય? આ કરશન કાકા નિરમાવાળા એમનું અંગ્રેજી ઘર ક્યાંય ઊભું રહે છે? અને હવે તો મોબાઈલ આવી ગયો, હું ગુજરાતી બોલું, ચાઇનીઝમાં સંભળાય, તો હું મારી પોતીકી ભાષામાં મારો કોન્ફિડન્સ સોલિડ આવશે. માટે શિક્ષણ તો ગુજરાતીમાં જ હોવું જોઈએ, એવું હું ચોક્કસ માનું છું. ભાષાને આત્મવિશ્વાસ સાથે સંબંધ 100%. હું એવું માનું છું કે હું ગમે એટલો કોન્વેન્ટ ભણેલો, પણ મારી માતૃભાષામાં જે બોલું ને, હા, પેલાની માતૃભાષા ધોળિયાની એ છે તો એમાં બોલે, એને ગુજરાતી ના આવડે, આપણને અંગ્રેજી ના આવડે, તો એ પ્રશ્ન. પણ હું એવું માનું છું કે તમે જેટલા 100 કરોડપતિઓને લઈ લો, બિઝનેસમેન, હું બધાને મળે, બધા ગુજરાતીમાં બોલે છે, અને બધા કરોડો રૂપિયાનો ધંધો કરે છે. તો એમને તો ભાષા ક્યાંય નડતી નથી. મારે ત્યાં એક 15,000ની છોકરી છે, મસ્ત અંગ્રેજી બોલે છે. એટલે પેલા ગોવિંદ કાકા છે, એ તો એમ કે ભણેલા તો ભાડે મળે. હવે આપણે તો કાકો માર ખવડાવશે. પણ માતૃભાષામાં બોલવાથી કોન્ફિડન્સ, અને એ તો જબરજસ્ત આવે. કોઈ પણ લોકોને એક ઇન્ફિનિટી કે પેલા એન્કરિંગ કરતી હોય, ઇંગ્લિશમાં કરતી હોય, આ બધું જે ચાલુ થયું છે ને, મને તો હસવું આવે છે કે એવું કેમ? આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતીમાં બોલવામાં શું વાંધો છે? તમે અમારા કરતાં વધારે કદાચ છેવાડાના લોકોને ઓળખો છો, મળો છો, તમે ટ્રાવેલ એટલું બધું કરો છો, ક્યારેક મોરબીના બાજુ, વલસાડ ને, એટલે એક દિવસ ઉત્તર હો તો બીજે દિવસે દક્ષિણ હો, એટલે કદાચ છેવાડાના યુવાનોનો તમને વધારે પરિચય છે. શહેરમાં અમને એવી ખ્યાલ મળતી રહે છે કે લોકોને અંગ્રેજી તરફ ઝુકાવ છે, ઇન્ક્લિનેશન છે. અંગ્રેજીમાં જો ધારો કે બોલતા ન આવડે તો ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવી જાય છે, પછાત કહે છે લોકો, પછાત કહે છે. સહેજ ગામ તરફ, સહેજ થોડા તળપદા પ્રદેશ તરફ શું સ્થિતિ છે ત્યાં યુવાનોના માનસમાં આ ભાષાનો
કઈ ભેળસેળ છે એમની કોઈ? ના, ચોક્કસ એ લોકો બી એવું ફીલ કરે છે કે હવે મોબાઈલ આવી ગયો, બધું અંગ્રેજીમાં આવે, હવે પેલી ભાષા ટ્રાન્સલેશન ને બધું આવે તો છોકરા પકડે છે. પણ એક વાત ચોક્કસ છે કે આજે બી તમે જુઓ, તમને તમારો પ્રોગ્રામ બહુ બધા લોકો જોવે છે, તુષારભાઈને બધા બહુ બધા લોકો જોવે, જે લોકો ગુજરાતી બોલે છે. તો ગુજરાતી પ્રજા ગુજરાતી તો છોડશે નહીં. એટલે બહુ અગેન પાછો ત્યાં જ આવીને ઉભો રહું છું કે ચિંતા કરવા જે જેવું ચિંતા કરવા જાય. અને બીજું છેવાડાનો કે અમદાવાદનો હોય, હું આજે જઉં છું ધીરુભાઈની કોલેજમાં જઉં છું, હું પારુલ બધી સારામાં સારી યુનિવર્સિટીમાં જઉં, હું ત્યાં ગુજરાતીમાં જ બોલું છું. અને ઓડિટોરિયમ ચક્કા જામ પેક હોય છે. અને હું પૂછું કે હિન્દીમાં બોલું, અંગ્રેજી કે ગુજરાતી, કે ના ગુજરાતીમાં જ બોલો. એટલે એ આપણી તાકાત તો છે. એટલે અત્યારે તો બહુ મને એવું કંઈ લાગતું નથી. પણ શહેરમાં લોકોને થોડું આમ ગુજરાતી માટે સુગ હોય એવું મારો અનુભવ છે, મારો ગામડામાં નથી. શિક્ષણ નીતિમાં આપણી ભાષાનો ઉપયોગ અને ઉપયોગિતા કેટલી છે અને કેવી રીતે જુઓ છો? કારણ કે તમે એક સાવ જુદા જ પ્રકારની શિક્ષણ તરફ વધી રહ્યા છો અને જુદી રીતે એને અમલમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છો. અંગ્રેજી વગર ચાલવાનું નથી. પહેલી વાત તો એ સ્વીકારી લેવી પડશે આપણે, કેમ કે બધું જ તમે ધ હોલ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. પણ જેમ કે હું યુનિવર્સિટી કે સ્કૂલ બનતો, હું ગુજરાતીમાં જ બોર્ડ મારું છું, ગુજરાતીમાં જ લખું છું, મારા બ્રોશર પણ ગુજરાતીમાં જ બનાવું છું. હવે એનું મારું પાગલપન કહો અથવા મને અંગ્રેજી નથી આવડતું, બેમાંથી જે તમારે સમજવું એ સમજો. પણ એનો રિસ્પોન્સ બહુ સરસ છે. મેં મારો આખું બ્રોશર, મારી યુનિવર્સિટીનું 400 પેજનું બ્રોશર બનાવ્યું, આખું ગુજરાતીમાં બનાવ્યું છે. મેં બધા ફોટા પણ આપણા ગુજરાતના, ગુજરાતી કલ્ચરના, આપણું સનાતન કલ્ચરના એ બધું. તો ઘણા લોકો એમ કહે છે કે ક્યાં સુધી આવા દેશી જેવા રહેશે. હું તો દેશી નથી, આ જ છે, આ જ સાચું છે. સાહેબ, અમેરિકામાં 80% લોકો આજે પણ દવાઓ લે છે, એ ડ્રગ્સ પર જીવે છે. એનું આ બધી તમે જો જોવા જાઓ ને તો અંગ્રેજી કલ્ચરથી માણસ પોતાના રૂટ્સથી થોડો છોટો પડી ગયો છે. અને આપણે અહીંયા તમે જેઠાલાલ સિરિયલ કેમ ચાલે છે કે પેલો એની ભાષામાં ટિપિકલ ભાષા પડે, એને બાપાનું તો માનવું જ પડે. એ આ ભાષાની તાકાત છે, જ્યારે ત્યાં એ બધું નથી. એટલે હું માનું કે શિક્ષણની અંદર જ્યાં જે હોય, કે તમિલમાં તો તમિલમાં જ ભણ, ત્યાં આપણે ગુજરાતીની વાત કરીએ તો ખોટી. પણ આપણી માતૃભાષામાં જો આપણા છોકરાઓ ભણશે તો એનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ થશે. અને અંગ્રેજીના કારણે કોઈ બિઝનેસ અટકી જશે કે કોઈ તમને માલ નહીં વેચે, એ વાતમાં હું માનવા તૈયાર નથી. તમે સ્કિલ્સ ઉપર બહુ ભાર મૂકો છો. જી, આ સ્કિલ યુનિવર્સિટી પણ એક તમારો વિચાર છે અને જરા જુદી રીતે લોકોને કેળવણી આપવાની તમે એક મુહિમ હાથમાં લીધી છે કે તમે ક્યારેક એવી વાત પણ કરો છો કે 12મા પછી એ લોકોએ જ ભણવું જોઈએ જેના 90% ઉપર આવ્યા હોય. ચોક્કસ. હું તો આજે તમારા માધ્યમથી 100% કહું છું કે ના જ ભણવું જોઈએ. એવું કેમ? હું જ્યારે 12માં આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર અને મને 54% આવ્યા, ત્યારે મને એમ થયું કે હું શું કરીશ હવે જીવનમાં. આખી કોલેજ હોય, 2000 છોકરા હોય, એક હાર્મોનિયમ હોય, એક સ્વિચ ભાગે ના આવે, સ્કૂલ પાસે ગ્રાઉન્ડ ના હોય, રમતગમતમાં ઓપ્શન નહીં, એક્ટર બનવું હોય તો એવા કોઈ ક્લાસીસ નહીં. તો 5 વિષય માટે 15 લાખ છોકરાઓ પરીક્ષા આપે છે ગુજરાતમાં. તો શું આપણે ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું પૂછડું માટે જ પેદા થયા છીએ? બીજા કોઈ વિષયો જ નથી. અને જ્યારે સમજ પડે છે ત્યારે ધોળાવવાનું ચાલુ થઈ જાય છે, જવાબદારીઓ થઈ જાય છે, મા બાપ કહેવાય લગ્ન કરી લે. તો આવા સમયે 2020માં નરેન્દ્રભાઈ મોદી નવી એજ્યુકેશન પોલિસી લાવ્યા અને એમાં 5+3+3+4 એટલે 5મા ધોરણમાં જ નક્કી થઈ જવું જોઈએ કે આ છોકરામાં શું ગટ્સ છે, આ છોકરામાં કઈ સ્કિલ છે, કૌશલ્ય. તમે બિલ્ડિંગ કરો ને એ મજૂરી છે, પણ બુર્જ ખલીફામાં 100મા માળે બિલ્ડિંગ કરો ને તો એ સ્કિલ છે. એક લારીવાળો ઊભો બોલે કે પસ્તી પસ્તી, તેને બોલતા આવડે છે, તમને આવડે છે, તો પેલી મજૂરી છે. તમે જે બોલો છો એ સ્કિલ છે કે તમને કુદરતી છે. તો દરેક બાળકની ફિંગરપ્રિન્ટ અલગ છે. તો દરેક બાળક આ પૃથ્વી પર માત્ર ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ભણવા નથી આવ્યું. આજે આપણને સારા કડિયા નથી મળતા, સારા પ્લમ્બર નથી મળતા, સારા કાર્પેન્ટર નથી મળતા. તમારે એક કામ કરો, લાવો માણસ, તમે આની ખાલી બદલાવું હોય તો તમે અઠવાડિયું ફાફે ચડી જશો. અને એક બાજુ 80 કરોડ લોકોને સરકાર ખવડાવે. તો મને વેન આઈ વિઝિટેડ મોર દેન 100 સ્કૂલ્સ, 1000 સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, મને એમ લાગ્યું કે સાલી એજ્યુકેશન સિસ્ટમ તો ફેલ છે. 5 વર્ષનું એન્જિનિયરિંગ, LD એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગનું 5 વર્ષનું ભણવાનું સાહેબ 2.5 વર્ષમાં ભણાઈ શકાય. એના 2.5 વર્ષ બચાવો. 3 વર્ષનું BSc, BCom, LLB જે છે એ 1.5 વર્ષમાં પતાવો. છોકરાને છોડો તમે. એની સાથે એને જે કરવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડો. હવે એ તો કોઈ બધા કહે છે કે યુવાનો કરે, પણ યુવાન શું કરે? આજે 15,000માં સિવિલ એન્જિનિયર મળે છે, 15,000માં MBA કરેલા છોકરાઓ મળે છે અને એની કોલેજો ખુલ્યા કરે છે. ક્યાંક તો અટકવું પડશે. તો મને એવું લાગ્યું કે જેમ કે મને કોઈ કહ્યું જ નહીં કે યુ આર ગુડ સ્પીકર. આજ લાખ રૂપિયા આપે, 2 લાખ આપે લોકો. હું તો લેતો નથી, પણ આપે છે તો સારા કામમાં વાપરું છું. પણ એવું નહીં કે પૈસાથી જ બોલવા. તો મને એમ થયું કે મને કોઈ વહેલા કહ્યું હોત તો હું કેટલું સરસ આજે કયા લેવલે પહોંચી ગયો હોત.
તો જ્યારે સ્કૂલ કોલેજમાં મને ખબર પડે કે મને રસોઈમાં શોખ છે, મને મિકેનિકલમાં, અને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, જે આપણા ત્યાં આ સૌથી મોટું મિસિંગ છે. એ નવી એડ્યુકેશન પોલિસી તમે જુઓ, 20માં આવીને આપણે આજ 25માં બેઠા, હજી 5 વર્ષથી એનું ક્યાંય ઇમ્પ્લિમેન્ટ થતું નથી. તમે સ્કૂલમાં દીકરીઓને મહેંદી મૂકવાનું શીખવાડો, 50,000 રૂપિયા એક લગ્નમાં આવીને દીકરીઓ લઈ જાય છે. તમે એસી રિપેરિંગનું સ્કૂલમાં શીખવાડો, એક વિઝિટના 1,500 રૂપિયા લે છે. તો ડૉક્ટર, એન્જિનિયર જ્યાં જુઓ ત્યાં તેજસ્વી તારલાઓનું સન્માન. અરે પેલા કઈ નક્કામાં છે, એને તો ભાડે રાખે છે પેલા લોકો. આજે હું એક હોસ્પિટલ બનાવું, હું 100 ડૉક્ટરને રાખી શકું. તો સવાલ એ છે કે દરેક બાળકમાં એક અલગ તાકાત છે. એને તબલા શીખવા છે, એને હાર્મોનિયમ શીખવું છે, એને ડાન્સ શીખવો છે, અને એમાંથી ધન ઉપાર્જન થાય. પાછું અલ્ટિમેટલી ખાલી મનોરંજન માટે નહીં, એમાંથી ધન ઉપાર્જન થાય. આજે આપણા ત્યાં ગઈકાલે પેલું બેન્ડ આવ્યું, 4 છોકરાઓ છે, 4-5 હજાર કરોડ રૂપિયા લઈને ગયા, અને આપણા ત્યાં આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. તો સ્કૂલ કોલેજમાંથી માણસને જે કરવું છે એને કરવા મળે એવી સ્કૂલ કોલેજો હોવી જોઈએ, એવું મારા મગજમાં સેટ થયું. મારા છેલ્લા 3-4 વર્ષના અનુભવથી મેં 250 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી. જેમ કે ટેટુ બનાવવાનું છે, હું ટેટુ બનાવવાનું શીખવાડું છું, 50,000 રૂપિયા ફી લઉં છું. છોકરાઓ મહિને લાખ રૂપિયા કમાય છે. આ ટેટુના 15,000 રૂપિયા લે છે આટલાના. આપણે છોકરીઓ બિચારી છોકરાઓ મોલમાં જઈને 15,000માં ઊભા રહે છે આખો દિવસ. ખબર જ નથી કે ક્યાં પૈસો કમાય છે. અને સાહેબ ગમે તે કહો નિશેષભાઈ, પૈસા વગર કશું નથી બોસ. તમે ગમે એટલી ડિગ્રીઓ હોય, ભણેલા હોય ને, કોઈ કામના નથી જો તમે ધન ઉપાર્જન નથી કરતા. તો એડ્યુકેશનનો બેઝ ધન ઉપાર્જન હોવો જોઈએ. એટલે અમે એવી યુનિવર્સિટી મેં ડિઝાઇન કરી કે જ્યાં BSc BComથી મેડિકલ સુધીની કોલેજો તો હોય જ. જેને ડૉક્ટર બનતું ડૉક્ટર બન, એન્જિનિયર, પણ એની સાથે બીજી 36 સ્કિલ કાઉન્સિલ, જાણો કે એરોસ્પેસ ને એરોનોટિકલ, તો એની અંદર 15 સ્કિલ એવી છે કે ગૌતમભાઈને 30,000 માણસો જોઈએ મળતા જ નથી. રિટેલ માર્કેટ, એમાં 30 સ્કિલ છે. આવી અલગ અલગ સ્કિલ કાઉન્સિલ છે. તો BSc કરતો છોકરો મારો પેલો 6 મહિનાનો કોર્સ કરે, એ BSc છોડી જ દેશે કે હાલા કમાવાનું છે ને, 50,000 તો હું કમાતો થઈ જઉં. આજે અમારે ત્યાં એક પૌવાની લારી લઈને છોકરો મહિને લાખ રૂપિયા કમાય, 50,000નું રોકાણ છે. આ તરફ લોકોને દોરવા પડશે. અને એમાં હું છેલ્લે ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના $8 મળે છે ને પ્લમ્બરને $20 મળે છે. મેં તો હાલા પ્લમ્બર જ થવાય ને. પ્લમ્બર મર્સિડીઝ લઈને આવે છે, મર્સિડીઝ પર સીડી લગાવે છે, અને પેલો ટ્રેનમાં મેટ્રોમાં ફરે છે, પેલો $8 વાળો બેકપેક લગાવીને. આપણા ત્યાં જે એક શરમ આવી છે કે આ કામ નાનું છે, એ નાનું નથી, પણ એ જ તરફ આવતો હતો. એ આપણે એવું માહોલ ઊભું કરી નાખ્યું છે કે કામ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ. હું 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. મારા બાપાએ કીધું કે નવરા બેહી રહ્યું ને એ સૌથી નાનું કામ છે. તો એ માઇન્ડ સેટ થઈ ગયું. તો આજે બધું કામ જાતે કરીએ. હું આજે મારા બૂટ પોલિશ 30 વર્ષથી જાતે જ કરું છું. બૂટ પોલિશ મારા અંડરગાર્મેન્ટ જાતે, એમાં શાની શરમ? મારું ટોયલેટ બાથરૂમ જાતે ધોઈ નાખું છું. ગાંધીજી ધોતા, આપણે કઈ કેટલી મૂડી. પણ એ એજ્યુકેશનમાં આવ્યું નહીં. એટલે એજ્યુકેશન કે અમારા સ્કિલ છે કે મા બાપને પગે લાગો, પાન મસાલા ખાઓ તો નહીં આવવા મળે, મોબાઈલ અસર નહીં. તમે છોકરાઓ કરે. શિક્ષણમાંથી આ બધી વસ્તુ જ જતી રહી છે. સત્વ હતું ને તત્વ હતું એ જ જતું રહ્યું. અને એટલે શરમ આવી ગઈ માણસને કે આ કામ ના કરે, આ કામ નાનું છે. એટલે અમે એવું ભેગું કરવામાં કે સ્કિલ અને બંને સાથે રહીને પછી માણસને 250 ઓપ્શન આપું, બોલ તાર શું કરવું છે, પણ 18 કલાક કર. તારા માટે કરવાનું છે, અમારા માટે કરવાનું નથી. છોકરાઓ કરે છે આજે, મસ્ત કરે છે. એટલે કદાચ મુખ્ય પ્રશ્ન જે છે કે પ્લમ્બિંગનું કામ કે કડિયા કામ તમને કદાચ વધારે રૂપિયા આપી પણ શકે તો પણ તમારે એટલે નથી કરવું કારણ કે સમાજમાં એનો દરજ્જો કદાચ બહુ ઊંચું નથી ગણવામાં આવ્યો, અથવા તો લોકોને મને એ કામ નાનું છે, આર્થિક રીતે ત્યાંય નથી જોતા, ત્યાંય પેલા સામાજિક સ્તર ઉપર જોવાનું શરૂ કરી દે છે. હું તમને વચ્ચે રૂકું, હજુ એને ખબર છે કે કામ સારું છે, પણ એને એ રીતે ભણાવાયું નથી. એ કામ પેલો થેલો લઈને સાયકલ પર પ્લમ્બર પાનું લઈને નથી જવાનું, ગાડી લઈને પ્લમ્બિંગનું કામ કરવા જવાનું છે. મર્સિડીઝ લઈને જઈ શકાય એટલા પૈસા એમાં. તમને ખબર છે આર્કિટેક્ટ બધા કમાય છે ને એટલા પૈસા પ્લમ્બર કમાય છે સાહેબ આજે, કે કડિયા. પણ એને કામ કરવાની રીત નથી સમજાઈ. બરાબર. એ ચૂના લેલું લઈને તગારામ સિમેન્ટથી પાળીઓ બનાવે એ કડીઓ નથી જોઈતો. હવે આખી કડિયાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, અને એ એજ્યુકેશનમાં નથી ક્યાંય. અને એની આપણા ત્યાં તો એક સ્કૂલ મને આખા બતાવો ગુજરાતમાં તમારે કડિયા પ્લમ્બર બિસ્ત્રીની સ્કૂલ છે કે ક્યાંય નથી. એટલે પેલા મજૂર જોઈને શીખે, એનો છોકરો શીખે ને એમ થાય ને પછી જ્યાં બેઠો ત્યાં થૂકે ને બાથરૂમ કરે ને ગંદકી કરે, એટલે આપણે કામ નાનું લાગે. બરાબર. પણ એને પોલિશ રીતે શીખવાડવામાં આવશે તો બધા જ કરશે, અને 5 વર્ષ પછી આપણે કરીને બતાવીશું. વાહ. યસ. તો સરકારના શિક્ષણમાં ક્યાં ચૂક થઈ ગઈ? સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ હોવી જોઈએ.
મોદી સાહેબ જે સ્પીડથી કામ કરે એ સ્પીડથી નીચે કામ થતું નથી. બહુ ઓનેસ્ટલી કહું છું તમને. અને થાય છે તો ઘણી બધી મર્યાદાઓ છે. હું આજે એક જગ્યા માટે 4 વર્ષથી ફરું છું. કામ થશે, પણ એટલું બધું ઢીલું કામ, એટલું બધું ધીમું કામ. માર કામ ઠેકાણે પડ્યું ત્યાં બદલીઓ થઈ જાય. એક વસ્તુ પ્રોજેક્ટ લીધો, એક અધિકારી પ્રોજેક્ટ લીધો, એ પ્રોજેક્ટ એને ઇમ્પ્લિમેન્ટ કર્યો તો એને ખબર નથી કે હું ઇમ્પ્લિમેન્ટ કરીશ ત્યાં સુધી રહીશ કે નહીં રહીશ. એટલે હવે રામ રાજ્ય જેવું છે એમાં તો. પણ હોપ કે બધું કંઈક સારું થાય. શિક્ષક તરીકે પણ આપણે જેની જવાબદારી ગણીએ છીએ ત્યાં પણ ઘણા મોટા ઇશ્યુઝ છે, ઘણા ડખા છે. એટલે શિક્ષકને જ ઊભા રહીને બ્લેકબોર્ડ ઉપર જો સરખી રીતે ભાષા લખતા ના આવડતી હોય કે સમીકરણ લખતા ના આવડતું હોય તો પેઢીઓનું તો શું થશે એવી ચિંતા પણ થાય. જે ક્યાંય ના ચાલે ને આજે શિક્ષકમાં જાય છે. સાહેબ, તમે બીએડ પ્રી પીટીસી કરેલી બહેન કે શિક્ષક એ વિદ્યાર્થીને ભણાવી શકે? કેન યુ ઇમેજિન? 2 વર્ષનું બીએડ અને 1 વર્ષનું પીટીસી કરેલી 10th પાસ 12th પાસ, હવે તો બંધ થઈ ગયું. બીએડના 2 વર્ષના કોર્સમાં એક શિક્ષક કોને કહેવાય કે મારા 50 છોકરાઓને હાચવવાના છે? એનો સિલેબસ બનાવો, કેવો જોરદાર બનાવવો પડે. અને આ બીએસસી બીકોમ એન્જિનિયરિંગ મેડિકલના 5-5 વર્ષના કોર્સમાં શિક્ષકનો કોર્સ 6 વર્ષનો હોવો જોઈએ. વાય યુ વોન્ટ ટુ બી એ ટીચર? એ જ ખબર નથી. લાગી જાઓ, પ્રાઇવેટમાં જાઓ 15,000, સરકારમાં લાગો તો 45,000 ચાલુ. પ્રાઇમરી એજ્યુકેશનમાં 12,000 વાળી બહેન બેઠી હોય, 30 છોકરા પીપી ચીચી કરતા આવે. એ 10-12 વાળી બહેન 50 છોકરાને ભણાવી શકે? કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નથી. આખું બધું બહુ મિસમેચ છે. હવે એ બદલી શકીએ એમ નથી. એટલે આપણે કીધું આપણે આપણી સિસ્ટમ ઊભી કરો. એટલે આપણે કરીને લોકોને બતાવીશું અને એ જોઈને લોકો ઉપાડી લેશે. લોકો એવું કરશે તો થશે કા? હું તો માનું પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ રૂપિયાવાળી બહેન હોવી જોઈએ. એને હ્યુમન સાયકોલોજી ખબર હોય, એને સાયકેટ્રિક ભણાવવી પડે કે આ બાળક પીપી ચીચી કેમ કરે છે, આ કાળો કલર કેમ લે છે, આ વ્હાઇટ કલર કે આ લીટાડા કેમ કરે. એટલે બીએડ વાળી બહેનને ખબર પડે, એને એના છોકરાની ખબર નથી પડતી. હવે આ બધું ચાલે છે. હવે આપણે કહીએ યુવાનો કરે ક્યાંથી? કરવા જ નથી દીધું કશું. તમારું તો સરકારમાં સારા કનેક્શન હશે, સાંભળે છે એ લોકો તમે કહેતા? હા, એમ સાંભળે છે. તકલીફ પડે છે પણ સાંભળે છે. પણ થશે, અમલમાં મુકાશે ખબર નથી, પણ હું તો મૂકીશ. નાગરિક તરીકે આપણી શું ફરજ છે? બધું તો તંત્ર ઉપર ન ઢોળી શકીએ. બિલકુલ, એક ટકોય ના છોડાય. શિક્ષાની દ્રષ્ટિએ મા બાપોનો પણ દોષ છે ઘણો મોટો કે એમને એમના બાળકોને અમુક રીતે જ ઉછેરવા છે, અમુક પ્રકારનું જ પહેરવું. મા બાપ પણ અહીંથી જ ભણીને નીકળ્યા છે ને, એટલે એવા જ હોવાના. એ અહીંથી જ માલ નીકળ્યો જ બધો. તમે ઘણા કાર્યક્રમોમાં સરસ વાત કરી છે કે આપણે બાળકના ટ્રસ્ટી છીએ. મા બાપ એ બાળકના ટ્રસ્ટી છે, ઓનરશિપ નથી. અને એમે આખી પૃથ્વી વી આર કસ્ટોડિયન હિયર. કરેક્ટ. એટલે આ તો બધું બહુ મોટો વિષય છે પાછો, જો બેસીએ તો. પણ પેરેન્ટિંગ જેને કહેવાય, મા બાપની ફરજોમાં શું આવે જો એમને એમના બાળકને ક્યાંક, કારણ કે એક મોટો ધખારો એમને એ હોય છે કે મારું બાળક સેટલ થઈ જાય, પણ સેટલ કેવી રીતે કરવું? પહેલા તો મા બાપને ખબર જ નથી કે આ પેદા કેમ કર્યું છે. 90% મા બાપને તો ખબર જ નથી કે બાળક કેમ પેદા કર્યું છે. કેમ કે એ કેમ પેદા થયા એને ખબર નથી. હું એવું માનું છું કે આજે 80 કરોડ લોકોને ભારત સરકાર કેમ ખવડાવે છે? આપણાથી એટલું ઓવર પોપ્યુલેશન છે. દરેક મા બાપને કમાતો હોય ના હોય, મા બાપ કે લગ્ન કરી લો, દીકરીને ભણાય લગ્ન કરી લો. ખબર નહીં, જાણે લગ્ન કરાવવા જ 18 વર્ષનો કર્યો હોય. હવે લગ્ન કરે છે તો એને ખબર નથી કે હું પત્ની લાવીશ, મારો ઘરે ખર્ચો થશે. તમે જે બાળક તો બહુ પછી આવે છે. પહેલાં એ મેચ્યોરિટી જ નથી આવી આપણા ત્યાં. એ કાઉન્સિલિંગ જ નથી કે વાય યુ વોન્ટ ટુ મેરી. હવે પૈણી જાઓ ભાઈ, હવે હું બહુ મોટો થઈ ગયો, હવે જવાબદારી નિભાવી લો. દીકરી હું જોઉં સારામાં સારા ઘરની દીકરીઓ ભણેલી, મા બાપ પરણાવી દો. એટલે તો ભણાઈ શું કરવા એને? આજે જે લગ્નો થાય છે, હું માનું છું એમાંથી 80% લગ્નો થવા જ ના જોઈએ. એનું કારણ કે એ બંનેમાંથી કોઈ મેચ્યોર જ નથી હોતું. અને પછી એ છોકરું પેદા કરે છે. છોકરું પેદા કરે, હવે એ 2 જણને તો ખાવા પીવાના તકલીફ છે, ઘરના હપ્તા નથી ભરાતા, ગાડીના, અને બાળક લાવી દે છે. અને એ પછી એ બાળકના કોમ્પ્લિકેશન્સ તો ઊભા થવાના જ. પછી એ ગમે તેવી સ્કૂલમાં એને મૂકશે, ત્યાં મૂકશે એટલે બીજા પ્રશ્નો, પછી એની પોતાની આજીવિકા એટલે એ પાછું બીજા ગામ. બધું બહુ મિસમેચ છે બોસ. જે 10% લોકો છે જેને ઈશ્વરે બધું આપ્યું છે, જેની પાસે પૈસો છે, એ લોકો બધા સાહિત્ય, પણ ત્યાંય મેં પ્રશ્નો જોયા છે. તમને નવાઈ લાગશે સાહેબ, મેં સારામાં સારા કરોડોપતિના છોકરા ડ્રગ્સમાં પૂરા થઈ જતા જોયા છે યંગ એજમાં. એટલે બહુ મોટો વિષય છે, બહુ ચિંતાજનક વિષય છે. પણ એજ્યુકેશન સિસ્ટમના પાયામાં જે મૂળ વાતો હતી એ આજે ભૂલાઈ ગઈ છે. અને માત્ર 1 વર્ષમાં ગોખો અને 3 કલાકમાં ઉલટી કરો, અને એ તમારા જીવનનું માપદંડ છે સફળતાનું, જેની ઉપર 10,000ની નોકરી નથી મળવાની મને. એટલે પ્રેક્ટિકલ નોલેજ સ્કૂલ કોલેજમાં આપવાનું ચાલુ નહીં થાય
અને જેને બાળકને જે મોદી એ બહુ સરસ, ખરેખર નરેન્દ્રભાઈ મોદી બહુ સરસ, મેં તો આખો એનો અભ્યાસ કર્યો, બહુ અફલાતુન એજ્યુકેશન પોલિસી, પણ એ ઇમ્પ્લિમેન્ટ થતી નથી. અને એ જો થઈ ગઈ તો સાહેબ તમારી મારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. પણ એ 20,000 સ્કૂલો ક્યારે ટ્રાન્સફોર્મ થશે કે જ્યાં દરેક સ્કૂલમાં 15-20 કિલો, કેવી મજા આવી જાય. બસ આટલી મૂળ વાત છે. તો બેરોજગારીની આપણે ત્યાં જે મૂળભૂત અનેક, અરે ચાઇનાના બાપ બની જઈએ આપણે. ચાઇનામાં કેટલી વસ્તી છે, તમે જઈ આવો એકવાર ચાઇના, સાહેબ શું કામ કરે લોકો. પણ એને સ્કૂલમાં શીખવાડ્યું કે તારી ડ્યુટી છે, તારે ટોયલેટ બાથરૂમ ધોવા પડશે, તારી ડીશ જાતે ધોવી પડશે. એ આપણા ત્યાં નથી બધું. અહીં તો પેલો છોકરાને એક થપ્પડ મારે તો મા બાપ આવી જાય છે. હું તો મારી યુનિવર્સિટી સ્કૂલમાં બોર્ડ મારવાનું કે છોકરાને મારવામાં આવશે, તમે આવશો તને મારવામાં આવશે. એટલે તને માર પડશે, તારે મૂકવો હોય તો મૂક, કેસ બેસ નહીં થાય તો પહેલેથી તારી પાસે લખાઈ લેવાનું. સહી પેલો ડૉક્ટર નહીં કે મરી જાવ જવાબદારી નહીં, મારવા પડશે છોકરાઓને. આજે ના મા બાપ મારે, ના ટીચર, એટલે છોકરાઓ બગડી ગયા છે બધી રીતે. સાચી વાત છે. એ સામાજિક ઢાંચા માટે તમને ઘણી ફરિયાદો લાગે છે. હવે ચર્ચા આપણે શું છે, રિઝલ્ટ લાવવાનું. આપણે ત્યાં જ્ઞાતિવાદ એટલો વિકરી, આપણે આતંકવાદ કહીએ, પણ હું એમ કહું છું કે હું પટેલ, હું બ્રાહ્મણ, હું જૈન, આ શું છે? આતંકવાદ જ છે. બહુ ચોક્કસ જવાબદારીપૂર્વક કહું છું. પટેલો ભેગા થઈને કે પટેલને ધંધો આપો, મુસલમાન કે મુસલમાનને, બ્રાહ્મણો કે બ્રાહ્મણોને આપો, જૈનો, આ શું ચાલી રહ્યું છે? વસુદેવ કુટુંબકમની વાતો કરીએ એટલે બહુ મોટી, અને આની આડઅસરો 10 વર્ષ પછી બહુ મોટી દેખાશે તમને. એટલે ચિંતાનો વિષય તો છે જ, પણ હું માનું છું કે કંઈક ભગવાન કોઈને સદબુદ્ધિ આપશે ને બધું સારું થઈ જશે. આટલા બધા લોકો તમને સાંભળે છે, તમે જ્યારે આવું કહો છો ત્યારે એ લોકો સાંભળે છે કે પછી ખાલી સ્ટેડિયમ, ઓડિટોરિયમ પૂરતું? હવે એ તો ખબર નથી, ઘરે જઈને પૂછવું પડે એને. તો પણ કોઈ અનુભવ થયો હોય? નથી ગમતું લોકોને હું આવું કહું કે તમે આ બધું છોડ દો, આવું બોલવાનું. પણ હું તો બોલું છું. મને બીજી વાર નથી બોલાવતા પછી બીજી વાર એ લોકો. આ આખા ઘટનામાં ડોમિનો ઇફેક્ટ પણ છે ને, કે કર્યું કે આપણે આપણા સમાજને જ આપીશું. એબ્સોલ્યુટલી. એટલે બીજો કે તો પછી અમે અમારા વાળાને જ બોલાવીશું. ત્રીજો કે ના તો અમારે કોઈ જોઈતું નથી. પછી ધારો કે હું પટેલ છું તો પછી કેવું કે એલપી ને કેપી જુદા થશે, પછી એમાં 52 ગામ ને 42 ગામ જુદા થશે, એમાં પછી ગામડાના શહેરના ક્યાં જઈને છેલ્લે માણસ ઠૂઠા જેવો એકલો ઊભો છે, એનો પડછાયો એની સાથે નથી. એટલે હું માનું છું કે થોડુંક આ બધાથી ઉપર ઉઠીને આપણું જે રીતે આપણો દેશ ઊભો થયો હતો એ રીતે વિચારવાની ચોક્કસ જરૂર છે. હું ઘણી બધી જગ્યાએ જઈને બોલે, લોકો મને પાછળથી ઠપકો આપ્યો, મને કે તમારે આવું નહીં બોલવું જોઈએ. લોકો મને હવે એમના સેમિનારમાં નથી બોલાવતા. મારે ક્યાં ધંધો છે? હું તો જન્મે બ્રાહ્મણ છું ને કર્મે છું. સાચું બોલીશ, તમારે દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય. મારું કામ છે સાચું બોલવાનું. સારું બોલવું હોય તો કોઈને બીજાને બોલાવી લેજો. તો આવા અનુભવોમાં કોઈ બહુ વિચિત્ર, બહુ ટંટા ફસાદ વાળો, દુઃખી કરનારો અનુભવ ઘણા બધા થયા, પણ મારે હાલ કહેવા નથી. બધા એમાં મજા નહીં આવે. જે કહી શકાય એવું. એક જગ્યાએ તો સ્ટેજ પરથી બબાલ થઈ ગઈ, સ્ટેજ પરથી ઊભો થઈને બહાર આવી ગયો. પેલા કે અંદર આવો, પેલા કે ના આ તો ચાલે જ નહીં. આવું બધું થયું. ઓહો. હા થયું, પણ હું નીકળી ગયો. પછી મેં તો હું તો આ જ બોલવાનો. તમે કહો છો હું સ્ટેજ પર છું, તમે મને કહો આવું બોલજો તો હાથ પગ બાંધી નાચવાનું કેવી રીતે? હે ને, હું અહીંયા મારા વિચારો. અને અચ્છા તમને નવાઈ લાગશે નહીં, મને 100માંથી 90 જગ્યાએ તો સબ્જેક્ટ જ નથી આપતા. 95 જગ્યાએ મેં તું બોલવાનું છું. મને કે તમારે જે બોલવું હોય તો પછી હું તો આ જ બોલવાનો છું. તો આટલા અભ્યાસ પછી, આટલી બધી લોકોની સાથેની મુલાકાતો પછી ક્યાંય એવું લાગે છે કે ધારો કે આમાં કંઈક ફેરફાર આણવો હોય સમાજના, જે તમે ઢાંચામાં જે કહો છો કે જ્યાં આ એક મુદ્દો છે, એના સિવાય અનેક એવા મુદ્દાઓ છે જે કદાચ આપણી વિચારણા માંગી લે છે, તો કોઈ એવો સિદ્ધાંત, કોઈ એવો ફોર્મ્યુલા, કોઈ એવી રીત પદ્ધતિ તમને મળી છે કે જે કદાચ શરૂ કરવાથી આજે નહીં ને 20 વર્ષે પણ એનો કંઈક સારો અમલ દેખાય સમાજમાં, આ બધું ઓછું થાય? આજ જે નરેન્દ્રભાઈ શિક્ષણ પોલિસી આપી છે ને એ ઇમ્પ્લિમેન્ટ થાય, અને ત્યાં સંસ્કારોનું સિંચન થાય. સાથે સાથે અત્યારે સાહેબ 10-15 વર્ષના છોકરાઓ હોટલના રૂમમાં જાય છે. તમને ખબર નથી સમાજ ક્યાં ચાલી રહ્યો છે. એક તો મને જે કરવું છે મને સ્કૂલ કોલેજથી જ કરવા મળવું જોઈએ. મને ધારો કે મને ડૉક્ટર બનવું છે, હું હોશિયાર છું, IAS, તો હું નહીં એ ભણવા મળે. પણ મને એ નથી ગમતું, તોય મારે સાઇન થીટા કોસ થીટા એને સોડિયમ કે પોટેશિયમ NH4 ભણવાનું. વાય? અને એટલે આપણા છોકરાઓ મેક્સિમમ ફોરેન જતા રહે છે. ત્યાં એ ટોયલેટમાં કામ કરે છે, ત્યાં એ પિઝા ડિલિવરી કરે, ત્યાં એ શરમ નથી, કે આખો સમાજ એ રીતે બન્યો છે. એટલે આપણે એવો સમાજ બનાવવા માટે સ્કૂલ કોલેજથી જ માણસને જે કરવું છે એને કરવા મળવું જોઈએ. અને આ બધા બેરિયર્સ બને એટલા એના સરકારે પ્રમોટ નહીં કરવા જોઈએ, સમાજના મોભીઓ પ્રમોટ નહીં કરવા. ધ હોલ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. તમે અમેરિકા જાઓ, પેલો પૂછે કોણ, કે માઇકલ. હવે માઇકલ કોણ છે કોઈ પૂછતું નથી, કેથોલિક કે પ્રોટેસ્ટન્ટ કોણ છે પૂછતું નથી. અહીંયા તો જાતિ બ્રાહ્મણ, કયા બ્રાહ્મણ?
ગામડાના કે શહેરના, એટલે તારે કામ શું છે, નોટ નથી દેખાતી તને, તારે કામથી નિસ્બત છે. બહુ વધી ગયું છે સાહેબ. એટલે એવી સ્કૂલ કોલેજમાંથી જેવું એડ્યુકેશન આપવામાં આવે, ખરેખર તો આપણા બધાના નામ કેવા હોય છે, GJ125, GJ126, GJ127, ખાલી ખબર જ ના પડે કઈ કંપનીની ગાડી છે જો આઈડિયાની વાત કરતા હોય તો. પણ પાછળ પરમાર લખાવે છે, રાવલ લખાવે છે, શાહ લખાવે છે, એટલે બધી ખબર પડે છે. અને પછી બધા પ્રશ્નો ઊભા થાય. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. પેલા મુસલમાન મોહમ્મદ પૈગંબરે પણ એક ધર્મ બનાવ્યો, ઇસ્લામ, ત્યાં 72 ફિરકા બનાવ્યા. દિલ હે કે માનતા નહીં, બધું ચાલે છે. એટલે ફોર્મ્યુલા એક જ છે કે સ્કૂલ કોલેજમાં બધા જ વિષયો મને ભણાવવા, બધા 200-300 ઓપ્શન મળે, અને ત્યાં મને આ શિક્ષણ આપવામાં આવે કે ગીતાનો 4થો અધ્યાયનો 13મો શ્લોક શું કહે છે કે મેં કોઈ જાતિ બનાવી જ નથી. કૃષ્ણ ભગવાન કહે છે. તો આપણે કોણ આ બધું ઊભું કરીને લઈને ફરીએ છીએ? આવું બધું બોલો છો ને, આજકાલ તો વાયરલ થવાનો જમાનો છે અને એનો મોટો ભય મારું પણ થઈ છે. ગયું છે, હવે વાયરલ બહુ થઈ ગયું છે અને બહુ દુશ્મનો ઊભા કર્યા છે, પણ આઈ ડોન્ટ કેર, મને કંઈ ફરક નથી પડતો. કોઈ અડધી રાત્રે ધમકીઓ વાળા હા, પથરા એ તો આવે ઘણા ઘરમાં, બહુ બધા એવું બધું થયા થાય બધા. છે. પણ હું બહુ તૈયારી સાથે ફરું છું. હા. હા, બહુ બધી રીતની તૈયારી સાથે ફરું છું કે જઈશ તો બેને લઈને જઈશ. હા. પણ જુઓ, આપણે આ ઇન્ટરવ્યૂ વહેલા કરવો તો મેળ ના પડ્યો, આજે થયો. મારે ડૉક્ટર બનવું હતું, કમ્પાઉન્ડર. હું એક સમજી ગયો છું જે કે થવાનું. નિયતિ છે. થવાનું અને જે છે, દિવસે થાય જ્યાં મોત લખ્યું છે, ઇન્દિરાજીના ઘરમાં જ ગોળીઓ પડી હતી બોસ, હે ને. એટલે જાગતા રહેવાનું, બાકી કંઈક ડરવાનું થતું નથી. છે. ધાક ધમકીઓ આવે, કાચ ફૂટે ઘરમાં, કાચ પેલા ફૂટે તો નહીં, પણ બધે પ્રોગ્રામમાં મારામારીઓ, ઝઘડા, ધક્કા મૂકી, બધું બહુ થાય. પણ આપણે શું ફરક પડે? અને હજી લોકો બોલાવે છે મહિનામાં. આજે હું મહિનામાં 15 પ્રોગ્રામ કરું છું અને એકલો જોઉં છું. કોઈ મારી સાથે બોડીગાર્ડ એમ નથી હોતા સીધી લીટીમાં. આઈ ડોન્ટ કેર. યુવાનો પર શું અસર જોઈ છે તમે? જબરજસ્ત. અને એટલે જ બોલું છું. આજે હું રોજની 200 સેલ્ફી લઉં છું સાહેબ, અને હું ડાયરી લખું છું રોજ. તમે મારા પ્રોગ્રામમાં આવો મારી સાથે એકવાર, અને તમે જુઓ કે અભિમાન નથી કરતો, પણ યુથ 90% પગે પડે છે સાહેબ પ્રોગ્રામ પત્યા પછી. જે કોઈને અડધો કલાક સાંભળે નહીં. અમદાવાદની વાત કરું છું, અમદાવાદની કોલેજોના છોકરાઓ. એટલે એ જોઈને હું બોલું છું કે અહીંયા આગ લાગી છે બરાબર. એટલે કામ તો આપણે પિન પોઈન્ટ પર જઈ. હવે જે બુઢ્ઢાઓ, જે ખડૂસો છે, બની બેઠેલા લોકો છે, એમને તો હું નહીં જ ગમું. તો આઈ ડોન્ટ કેર. પણ એક જોરદાર પ્રકારનું એક સામાજિક પેલું વર્ગીકરણ થઈ ગયું છે સંજયભાઈ. હું તો તમે અમદાવાદની વાત નીકળી એટલે મને કહેવાનું મન થાય કે આપણે અમદાવાદમાં જ બીજું બધું બહુ દૂર જવાની જરૂરત જ નથી. નદીની આ બાજુ ને નદીની પેલી બાજુનો ભેદ પણ એટલો મોટો છે કે લોકો નદીની પેલી બાજુથી આવનારા, પૂર્વમાંથી આવનારા, કે કદાચ વોલ્ડ સિટીમાં કંઈક કરનારા કે કામ કરનારાને પણ પોતાની સાથે ઊભા રહે કે બેસે કે બોલે એ ગમતું નથી, અથવા એને જજ કરે છે, એને ભેદભાવ એના જુએ છે. આ બહુ 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 જ મોટા ભેદભાવ તરફ આપણે એક સમાજ તરીકે જઈ રહ્યા છીએ. પણ હવે આ કોઈ તમે હું વાતો, હું છે ને, હું રિઝલ્ટનો માણસ છું. દરેક વિષય પર 2 કલાક બોલી શકાય. બોલીને શું આપણી પાસે એનો ઠોસ શું કરી શકીએ? તો આપણે કહ્યું કે આપણે હવે આઈ એમ 59, 59 વર્ષ થયા. આપણે આટલું કરી શકીએ એમ છે. 5 વર્ષ જો ભગવાને જીવતા રાખ્યા તો એક લેગસી આપીને જઈએ, અને જ્યાંથી એવા માણસો તૈયાર થઈને એમ જોઈને કે આની જ યુનિવર્સિટીનો છોકરો છે, આની જ સ્કૂલનો છોકરો, આટલું આપણે કરી શકશું. અને એ જોઈને બીજા લોકો કરશે. આ દેશમાં તક્ષશિલા નાલંદાઓ હતી. આ દેશમાં 7 લાખ ગુરુકુળો હતા જ્યાં 64 કલાઓ શીખવવામાં આવતી હતી. તો આપણે એ કરી શકીએ. તમે કેમ ના કરી શકીએ? એટલે કદાચ બધી જ સમસ્યાઓનું મૂળ શિક્ષણ છે. શિક્ષણ છે, અને ત્યાં સ્કિલ બેઝ એડ્યુકેશન અને સાથે સંસ્કારોનું સિંચન. આજે છોકરો મા બાપના પગે ના લાગે, હાલ ઘરમાંથી જ કાઢી મૂકવાનો. પણ એ કેમ નથી લાગતો કે એણે એના મા બાપને નથી જોયા? એટલે આ બધું સૌથી મોટી જે સત્યાનાશ અંગ્રેજો કરીને ગયા, એ આપણી એડ્યુકેશન સિસ્ટમમાં 5 વિષય દાખલ કરીને ગયા. 5 જ વિષય ભણવાના. જે કારકુનો તૈયાર થાય એ થાય, ડૉક્ટરો થાય, બાકી 90% કચરો. અને એ આ 70 વર્ષમાં ભેગો થઈને 80 કરોડે પહોંચ્યો છે. એટલે બહુ ગંભીરતાથી વિચારવાનું. આજે ગુજરાતનું 1 વર્ષનું બજેટ 36,000 કરોડ રૂપિયા છે. કેટલું બધું સરસ થઈ શકે, થઈ રહ્યું છે, પણ હજી જોઈએ એવું નથી થઈ રહ્યું. હવે ઇનિશિયેટિવ કોણ લેશે? એટલે પ્રાઇવેટ લોકો આવે, એક એવું મોડલ બનાવે. જ્યારે કે મારે શું મર્યાદા? મારે જે રીતે બનાવું, ભાઈ સર્ટિફિકેટ નહીં આપું, તારે ભણવું જ ભણ. હું તને સરસ એસી રિપેરિંગ શીખવાડી દઈશ અને તું મહિને 50,000 કમાશે, તો એને સર્ટિફિકેટની જરૂર? ગૂગલે ક્યાં માગે સર્ટિફિકેટ આજે? એ તો ટાસ્ક આપે છે, કરીને બતાવો. હવે મોટી મોટી કંપનીઓ તમને કામ આપે છે, કરીને બતાવો તો તું પાસ. એટલે બધા પ્રશ્નો, તમે સોશિયલ ઇમ્બેલેન્સ, બીજું બધું જે કંઈ તમે આગળથી ભાષાની ચિંતા, બધું જેટલું બોલ્યા, એના પાયામાં છે શિક્ષણ. અને એ જો બરાબર થઈ ગયું તો હું માનું કે વાંધો નહીં આવે. અને તમે જો આજે પણ જેટલી
સારી સ્કૂલોમાંથી ભણેલા છોકરા છોકરીઓ જે લોકો મસ્ત જીવે છે, એમના બાળકોને બી સરસ જીવાડે છે. એટલે એવો 10-15% વર્ગ છે કે જે સરસ જગ્યાએ ભણે છે, સરસ માહોલમાં. ને એમના મેં મારા દીકરા દીકરીઓને કોઈ દિવસ ન પ્રેમ વિશે કીધું છે, ન લગ્ન વિશે કહ્યું છે, ન ભણવા વિશે કીધું. બધા વેલ સેટ છે, મારથી હાલા ડાયા છે અને મસ્ત છે. એટલે એક પેઢીએ આમાં ભોગ આપવો પડશે. એટલે હું માનું છું કે આપણે બધા ભેગા થઈને એક પ્રયત્ન કરવાની જરૂર છે. ચોક્કસ. એક બીજો પ્રશ્ન પણ અત્યારે ખાસો તકલીફ દે છે. લોકોનું છૂટા બહુ પડવું અને પહેલા તો ભેગા થવાથી જ ઇનકાર કરી દેવો. હવે પહેલા મેં આ પ્રશ્ન ઘણાને પૂછ્યો છે. કાજલબેન સાથે વાત થઈ ત્યારે પણ એમની સાથે આ સંવાદ કર્યો હતો. નિહલબેન સાથે પણ વાત થઈ ત્યારે પણ, અને ઓન એન્ડ ઓફ પણ હું ઘણાને પૂછતો રહેતો હોઉં છું. કારણ કે હું જે મારી આસપાસ જોઉં છું એ મને એટલું બધું પીડા આપનારું છે કે કોઈને કોઈકની સાથે ભેગા કરવા હોય તો હવે કેટલા બધા ફિલ્ટર્સ, કેટલા બધા પેલા ચેક કરવા પડે છે. ઘર છે, ક્યાં છે, કયો વિસ્તાર છે, કયો ફ્લોર છે, કેટલા બેડરૂમ છે, બેંક બેલેન્સ કયું છે, ગાડી છે તો એ કઈ છે, ઘરમાં કોણ કોણ છે. આ પણ એક બહુ મોટો વિષય છે. અને એની સાથે આટલું બધું કરીને કરોડોના ખર્ચે લગ્ન થયું અને 6 મહિના ખબર પડે કે છૂટા પડી ગયા છે. તમે તમારા અનુભવે શું જોયું અને કઈ રીતે આનો મેળ બેસે એમ છે? પહેલા તો એક સૌથી પાયાની સિંગલ લાઈન છે, ધર્મગ્રંથોમાં લખી છે, મારા બાપાએ નથી કીધી. તને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, ને તને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપણને આપ્યો નથી, બોસ. એટલે પહેલા તો આ આપણે સમજી છીએ, ન સમજ્યા દુઃખી થવાના. ના, આપણે કે જમણી બાજુ ગાડી આવે, ડાબે ચડે ઠોકાય તો આપણે શું કરવાનું? તો ઠોકાય તું. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, ને જીવનસાથી બદલી ના શકાય. મા બાપ બદલે જ કોઈ, ભાઈ બહેન બદલે, જીવનસાથી ના બદલાય. કેમ કે એ તમારા ઋણાનુબંધ કર્મ અનુસાર ઈશ્વરે 3 દિવસ આત્મા છૂટે પછી આપણા લખણ પ્રમાણે આપણને જન્મ મળે, અને એ પ્રમાણે આપણને જીવનસાથી મળે. અને જો છૂટું કર્યું તો બીજા જન્મમાં એ જ મળવાનું છે, એ બી નક્કી છે. કે પેલી બબાલો તો પતાવી પડે ને. મેં 3000 લોકોને સુસાઇડ બચાયા છે. એ બધામાં 2500 કેસ તમે જે કીધા બધા આ છે. સ્કૂલ કોલેજોમાં માત્ર લગ્ન કરવા જ લોકો જાય છે. એને ખબર નથી કે કેરિયર બનાવવાનું ઉંમર છે. આપણા દેશમાં નિયમ 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ગુરુકુળોમાં ભણવાનું, કેરિયર બનાવવાનું, બોડી બનાવવાની, મા બાપની સેવા, અને પછી આ જ કરવાનું. પછી પ્રેમ કરો, સેક્સ કરો, છોકરા પેદા કરો, તાકાતો એટલી. પછી 50 વર્ષ પછી તમે તો એ આપણા ત્યાં ભૂલાઈ ગયું. અને આ વેસ્ટ તમે જો સાહેબ, આપણે કેમ દોડ્યા, એ તો સારા જ ઈમાનદારીથી જીવે છે. આપણા ત્યાં મેઇન વસ્તુ આ ભૂલાઈ ગઈ કે જીવનસાથી નક્કી છે. પણ અહીં એમ કે ના ખબર તો હોવી જોઈએ ને. તો ખબર તો બધી હોય છે તોય છૂટાછેડા થાય. તો કેમ એવું થાય છે? એનો મતલબ કે જીવનસાથી નક્કી છે, તમે પરાણે પસંદ કર્યું છે. સાહેબ, મારી પાસે છેલ્લા 2-3 મહિનામાં રાત્રે 2 વાગે દીકરીઓ ભાગી જાય ઘરેથી. આપણને એમ થાય કઈ દિશામાં જઈ રહ્યા છે. હવે આ સમજ જ નથી કે મા બાપે આ નથી આપી, ને સ્કૂલોમાંથી નથી આપી. મને એ ખબર પડી જાય કે મારા જીવનસાથી નક્કી છે, તો હું આ બધી ચક્કરોમાં પડું જ નહીં. મારા ફાધરે મારા મધરે એકબીજાને રૂપિયો આપ્યો હતો 6 વર્ષની ઉંમરે. અમે 4 ભાઈ બહેન, કોદાળ મારા બાપાને અમે ઝઘડતા જોયા નથી. મારા દાદાને નથી જોયા, મારા કાકાને 6 ભાઈઓ એમને મેં, મારા 2 ફોઈ મેં, મારા 4 માસી, મેં તો કોઈને ઝઘડતા જોયા નથી. બધા આવી રીતે બ્લાઇન્ડમાં જ રમ્યા છે. આ બ્લાઇન્ડમાં જ મજા છે, જોઈને રમવામાં જ લોચા છે. બ્લાઇન્ડમાં જ લોટરી લાગે. પણ આપણા ત્યાં આ કલ્ચર આવી ગયું કે જોવું પડે કુંડળી. મારી વાઈફ અમારી કુંડળી મેળવી જ નથી, હતી, બનાવી જ નહીં. મારા બાપા કે આપણે એ ખોટું છે એવું કંઈ નહીં, પણ એના કારણે હાલું પાછું વેમ થાય, થોડીક વાત ચાલી હોય દુઃખ થાય. એના કરતાં ભાઈ બરોબર બધું બેસી ગયું છે તો પછી બીજું શું કરવા જુઓ? હવે નવું ચાલુ થયું, બ્લડ ગ્રુપ જુઓ, અને આ રોગ છે કે નહીં જુઓ. એટલે આ શું માંડ્યું તમે? કેન્સર તો ગમે ત્યાં રહી શકે, કિડની ફેલ ગમે ત્યાં જઈ શકે. તમે બધું જોઈને ગયું, કાર એક્સિડન્ટ થઈ જશે તો માણસ જ જતો રહેશે. એટલે હું એવું માનું છું કે મનમેળ, 2 પરિવાર એકબીજાના સામે હોય, વર્ષોનો અનુભવ હોય, એકબીજાની ઓળખાણ હોય, ત્યાં કરવા જોઈએ. અને એ કુદરતી વસ્તુ છે. પેલો પાણીના ફ્લોમાં તમે જાઓ ને તો કોઈ પ્રોબ્લેમ, સામે જાઓ તો જ તકલીફ છે. તો ફ્લોમાં જવાનું, આવું મારું દેશી ગણિત છે. પણ અત્યારે બધા સ્પીકર બધું શીખવાડે કે નહીં, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ, ફ્લેટ હોવો જોઈએ, આપણો વર ગરીબ હોય તો, મા બાપ ગરીબ હોય આપણું નસીબ, પણ વર ગરીબ ના હોય, આવું બધું શીખવાડે લોકો. હું તો વેઇટર હતો હોટલમાં, મારી વાઈફ બેંકમાં જોબ કરતી હતી. આ બધું ગાણ પણ છે, આ બધું જે ચાલુ થયું છે. હું તો માનું કે જીવનસાથી નક્કી છે, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, જ્યારે મળે ત્યારે પરણી જવાનું. કંઈ દાલદર મારવાનું નથી, પરણી જવાનું. ધેટ્સ ઓલ. પણ નવી પેઢી આ બધું નથી સ્વીકારતી. એમને તો એમ છે કે બધું જ એકદમ આપણી ફેવરમાં હોવું જોઈએ. એટલે જ નવી પેઢી ભોગવે છે. નવી પેઢી તમે જે કહો છો કરોડો રૂપિયા પછી છૂટાછેડાય, નવી પેઢી IIM ને MBBS માંથી લગ્ન કરીને જે બધા કરે છે, તો ત્યાં મા બાપ જ્યાં સાથે હોય છે ને,
તે એ કુદરતી વસ્તુ હોય, પણ મા બાપની વિરુદ્ધ જઈને જે લોકો કરે છે એને અકુદરતી છે, અને એમાં ભલીવાર આવવાનું નથી. અને જે કરોડોપતિઓ જે લગ્નો કરે છે એ પણ સામે પૈસો જોઈને કરે છે, આપણા લેવલનો છે, આ છે, તે છે, બધું છે જોઈને કરે છે, એટલે પછી ત્યાં લોચા તો થવાના જ. ખૂબ ગણતરીઓ, ડોમિનેશનના લોચા, ખૂબ ગણતરીઓ. અને મૂળ તો શું છે સાહેબ, તમારે આપણી ગુજરાતી ભાષામાં બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગા થાય પછી એકબીજાને ગુલામ બનાવે, તો ગુલામ કદી પ્રેમ કરી જ ના શકે. બે સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાને સ્વતંત્રતા આપે અને ડબલ સ્વતંત્રતા થાય તો એ જ જીવન છે. હવે આ સ્કૂલોમાં ભણાયું જ નથી. તારે મને કરવાનું, હું તને કરું, તાર કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ પ્રેમ થોડી છે. એટલે આ બધું નવી પેઢી અહીંયા માર ખાઈ રહી છે. એ પેલું બધું જોવે છે, પણ એ કેમ મારો ફોન ના ઉપાડ્યો, ડિવોર્સ. બોસ, આજે ભણેલા ગણેલા છોકરા, તારા ફોનમાં આનો ફોન આવ્યો જ કેમ, આટલી ઇન્સિક્યોરિટી થઈ ગઈ. બહુ જ નાનકડી વાત, નાનકડી વાતોમાં. એટલે એ પેલા સંસ્કારોની કમી. મારે તો મારી વાઈફ, મને તો 200 છોકરીઓ આઈ લવ યુ આજે કહે છે, મારી વાઈફે કુદાર નથી પૂછ્યું, મારો ફોન જ નથી જોયો કે કેમ આ બધી છોકરીઓ તમને આ ફોટા મોકલે છે કે ફોન કરે છે. હજી આઈ લવ યુ કહેનારા છે. બેટા કેટલા હાલ તમને બતાવું ફોનમાં. ઓહો, હા, એમાં શું છે? પણ એ આઈ લવ યુ એટલે મા બાપ વાળું આઈ લવ યુ. બરાબર છે, બરાબર છે. તો તમે ઘણી જગ્યાએ આ હમણાં વાતોમાં ઘણી વખત બોલ્યા સંસ્કારોથી તમારો શું મતલબ છે? કઈ પદ્ધતિને, કઈ રીતોને, શેને તમે સંસ્કાર કહો છો? શું એસેન્શિયલ છે અત્યારે? ઈશ્વર ઉપરની શ્રદ્ધા, કે મને જ્યાં જન્મ આપ્યો છે પ્રોપર આપ્યો છે, મસ્ત ઘરમાં આપ્યો છે, ભલે ને એક રૂમનું ઘર છે, ગયા જન્મમાં સારા કર્મ નથી કરે એટલે તો હવે હું મહેનત કરું. આ એક સંસ્કાર થયો. એ અમારા મા બાપે અમને સમજાયું. રેશન કાર્ડનું ખાવાનું લેવા લાઈનમાં ઊભા રહેતા પણ કોઈ શરમ નહોતી કે બેટા કાલ સારો થઈ જશે. પણ આજે આપણે તો આ સંસ્કાર થયા. મારી બા રોજ સવારે પૂજા પાઠ કરતી. મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ભજનો ગાય છે. એ અભણ છે, સહી પણ નથી કરતી. તો હવે આને અભણ કહેવાય ખરેખર, જેણે સંજય રાવલ પેદા કર્યો હોય? હું મારી પાસે મારી બાનું નામ લખાવું છું. તો આ સંસ્કારો છે. મારા મા બાપે એમને જે જીવ્યા, અમે કોઈ દિવસ એમને ઝઘડતા નથી જોયા, તો એ સંસ્કાર થયા. વસ્તુઓ નહોતી તો આના વગર ચલાવી લેવાનું છે, એ સંસ્કાર થયા. સંસ્કાર એટલે કોઈ 1 2 3 4 5 નથી કે પગે પડો, પૂજા કરો, આ સંસ્કાર નથી, આ ક્રિયાઓ છે. પણ એક સામાન્ય માણસ સરસ જીવન જીવી શકે એવું આપણે જીવીને બીજાને બતાવીએ, આ સંસ્કારો છે. એ ઘડતર થયું. સંસ્કાર ને ઘડતર મૂળ શબ્દ લગભગ બહુ પેરેલલ જેવો છે. તમે જુઓ, આજે કોઈ પણ સ્ટેજ પર છે ને ચોર, ભ્રષ્ટાચારી, લબાડ જ એનું સન્માન થતું હોય, એ પ્રમુખ સ્થાને બેઠો હોય, તો યુવાનોને એમ જ થાય કે આવું જ બનવું જોઈએ. આ ઘડતર થયું. પણ સારા માણસોનું સન્માન થાય, સારા લોકો સ્ટેજ પર બેઠા હોય, ઇજ્જત, જેને ખરેખર જેણે કંઈ કોન્ટ્રીબ્યુટ કર્યું છે એવા લોકોનું સન્માન થતું હોય, તો લોકોને એમ થશે કે ભાઈ આ એ થયું. અમારી સ્કૂલમાં બધા પૈસાદાર છોકરાઓ હતા, પણ મને કોઈ દિવસ એવો અહેસાસ જ નથી કે મારા બાપા પાસે પૈસા નથી. બધા સ્કૂલ બસમાં જાય છે, ઘોડાગાડીમાં આવે છે, મને કોઈ દાડો અહેસાસ જ નથી કે હું ચાલતો જઉં છું સ્કૂલ. ઘર આ છેડે, સ્કૂલ પેલા છેડે, 1.5 કલાક થાય ચાલતા જતા. પણ કોઈ દિવસ એમ કોઈની ગાડી જોઈને એમ થયું જ નથી કે બાપુજીએ કીધું બેટા આપણે આ બધું થશે, બધું ધીરે ધીરે. આ સંસ્કાર થયા. કાકાને સામે નહીં બોલવાનું, દાદાને સામે નહીં બોલવાનું, આ સંસ્કાર થયા. લગ્ન થયા તો પહેલાથી બાપુજી કે વાઈફને આવી રીતે આમ તેમ બધું, તો આ સંસ્કાર થયા, ઘડતર થયું જે કોઈ. તો આ બધી પ્રોસેસ, હવે એ લોકો તો સ્કૂલમાં ગયા જ નથી, તો આપણા ત્યાં બધું હેરિડેટરી ચાલ્યું આવતું હતું, જેની હવે કમી થઈ ગઈ. અને હવે ત્રીજું જનરેશન તો ધીરે ધીરે બધું મારો ફોટો, એનો ફોટો, એનો ફોટો, છઠ્ઠો ફોટો તો ભૂત જેવો જ આવે, એવું સંસ્કારોનું ઘડતરનું થઈ ગયું. એટલે 5 કરોડની ગાડીઓ તો પેટ્રોલ તો પુરાવું જ પડે બોસ. આપણે આ 70 વર્ષમાં આઝાદી પછી ક્યાંક આ બધું મિસિંગ છે બધું. તો એ હવે સિસ્ટમેટિકલી કરવું પડશે. સમૂહ લગ્નો થાય છે, તમે વસ્તુ આપો છો, પણ તમે એને બેસીને સમજાવો છો કે લગ્ન કેમ કરે છે, લગ્ન કેમ ટકાવવા. આજે ઘરડા ઘરો બને છે કેમ બને? પૈસાદારના લોકો ઘરડા ઘરમાં મૂકી જાય. આ ઘડતર સંસ્કાર, એનો અભાવ, અને એની પદ્ધતિસર મહેનત કરવી પડશે. એ સમય આવી ગયો છે. નહીતર બોસ ક્યાં જઈને ઉભા રહીશું મને ખબર નથી, અને બહુ ચિંતાનો વિષય છે. એક પેઢી માટે તો અનેક જાણે કે પ્રશ્નો છે. એ પેઢીને જોડે રહેવું નથી, કશું ટકવું નથી, ટકાવવું નથી. એ પેઢીને નોકરીમાં એવી જ તકલીફ પડે છે. મારો દીકરો પરણ્યો છે, એ દીકરી આઈઆઈ એટલે બહુ સરસ કોલેજમાંથી એણે MBA કરેલું છે, ટેનિસ પ્લેયર હતી, છતાં અમારી સાથે રહે છે. પરણીને અમારા ઘરમાં આવી છે, 5 વર્ષ મસ્ત રહે છે, મારી દીકરી જેવી રહે છે, અને કોન્વેન્ટ ભણેલી છે, ફ્લુઆઉટ ઇંગ્લિશ બોલે. મારી વાઈફને તો હિન્દી, અમને તો હિન્દી બી ના ફાવે, બોલે છે નહીં. અમારી દીકરીઓ જેવી છે એવી જ સંસ્કારથી જીવે છે. એ આજની જ પેઢીની છે કે એના પપ્પા મમ્મી એને એ રીતે રાખી છે. તો આ મા બાપોની જવાબદારી છે કે બાળકોને આ બધું શીખવાડે.
રોજ સવાર પડે ને મમ્મી દીકરીને ફોન કરે કે તે ખાધું તે તો પછી એમાંથી જ બધા પ્રશ્નો શરૂ થવાના. અને મારી એક ભાણી પાછી હતી, મારી બા કે મરી જઈએ પણ પાછી ના આવતી, તો ટકી ગઈ, હાલ હારા મસ્ત જીવે બે જણા. પણ કદાચ ટોલરન્સ લેવલ, પેશન્સ, આ બધું ઘરમાંથી શીખવવાની જરૂર છે. પણ કદાચ નવી પેઢીને બેમર્યાદ થવું છે, કદાચ બેફિકર રીતે જીવવું છે, એવા કે બહુ 5% રોકટોક પસંદ નથી એમને. એવા 5-10% લોકો છે, હું તો કહું, સાચું કહું તો. બાકી બહુ સરસ લોકો, હું તો પણ છે. લોકો બહુ, એ તમે જે વાત કરી એવા 5-10% લોકો છે કે હું માર લાલીઓ. બાકી બધાને સરસ રીતે, બધાને ખબર છે કે જોઈન્ટ ફેમિલીની તાકાત છે. બધાને ખબર છે કે જોઈન્ટ ફેમિલીની જ તાકાત છે. અને ચાલો ભાઈનો ના થાય, કોનો થવાનો હતો? ક્યાં વાત. એટલે એ તો બધું આપણું જે છે એ તો સાહેબ ટચવુડ છે બોસ. આ જે લોકોની વાત કરીએ છીએ એમનો મેં કીધું એ પ્રમાણે એક બીજો પ્રશ્ન છે નોકરી. હમણાં જ એક પેલા સમાચાર આવ્યા હતા કે જેન્ઝીને લોકો હવે બહુ રાખતા નથી નોકરીએ, કારણ કે એમને કંઈ પણ કહો એમને અગવડ પડે છે, એમને કંઈ આવડતું નથી. આ શબ્દ જબરો નવો ચાલુ થયો છે હમણાં, પણ એની ચર્ચા એક મનોરંજન જ છે, એટલે આવાની કઈ ચર્ચા કરવી જ નહીં તો માનું છું. તમને એવા અનુભવ થયા છે એ પેઢીના કે તમે નોકરીઓ કોઈ રાખ્યા હોય ને? ના, મારા ત્યાં તો બધા જે આવે જતું નથી છોડીને, એવી રીતે મારા ત્યાં તો બધા બહુ સરસ લોકો. મારા ત્યાં જે 400 રૂપિયામાં છોકરો આવ્યો તો એ આજે મારી પાસે 35 વર્ષે બી મારી જોડે કામ કરે છે. અને 10 વર્ષ પહેલા આવેલો બી કામ કરે છે, 3 વર્ષ પહેલા આવેલા લોકો કામ કરે છે. તમારું પોતાનું જેને કહેવાય કે સંઘર્ષમય જીવન શું હતું? કેવી રીતે તમારું બાળપણ પસાર થયું ને કઈ રીતે? બધા વિડીયોઝમાં ને બધે બહુ બોલેલો છું, એટલે ખબર નથી કે હવે કશું લગભગ બાકી નથી. પણ એક ગરીબ ઘરમાં જન્મવું, 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, ત્યાંથી સારી સ્કૂલમાં ભણવું, લગ્ન કરવા, બિઝનેસ કરવો, બધું બહુ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, પણ એ બધું ઈશ્વરે કરાવડાયું. અને એ બધાના પાયામાં એ હતું કે અમારા મા બાપે અમને મર્યાદાઓ, સંસ્કારો, સમજ આપી હતી. હીરાના ધંધામાં નુકસાન કર્યું ત્યારે ખોટું નથી કર્યું, જેને લોકો ખોટું કહે છે. બહુ વ્યાજે પૈસા લીધા લોકો પાસેથી, મોડા આપ્યા, લેટ આપ્યા, પણ પૂરા આપ્યા, વ્યાજનું પણ વ્યાજ ગણીને આપ્યા. પણ એવો ભાવ નથી થયો કે હાલ નથી આપવા, કેસ આપ્યા છે ને ક્યાં જશે, ના. આ સમજ અમારા મા બાપે અમને આપી. એટલે એ બધું અઘરો સમય બી એવો જોયો કે ભગવાન દુશ્મનને ના બતાવે. હું મારી વાઈફ આખો દિવસ કોર્ટમાં ઊભા રહેતા હતા, ચેક રિટર્નના કેસો થતા હતા, 92-93ની વાત કરું છું, એવો બી ફેસ જોયો. પણ ત્યારે બી મેં પલવીને કીધું કે જો ધીસ ઇઝ લાઈફ, આપણે તો જુગાર રમ્યા નથી, સટ્ટો રમ્યા નથી, આપણે જીવનમાં દારૂ નથી પીધો, મલેશિયા પટાયા નથી ગયા કોઈ દિવસ, વિઝા જ નથી લીધા એ બાજુના, ક્યાંય ગયા છીએ તો જુગાર નથી, બાજી પત્તા નથી. તો આપણે સાત્વિક જીવન જીવે, પછી ભગવાન જે પરીક્ષા લે એમાં ઊભા રહેવાનું. તો એ સંઘર્ષમય જીવન તો, અને એટલું મર્સિડીઝ આપતા ભગવાન ચેક તો કરે ને કે હાલો લાયક છે કે નહીં, એટલે પથારી તો ફેરવે જ તમારી. પણ એમાં આપણે ઊભા રહ્યા, તો આજે અહીં તમારી સામે બેઠા છીએ. અને પૈસા ને, હું લોકો ગમે ને, હું એવા પૈસા નથી કમાયો. આજે બી સંઘર્ષ કરું છું. આજે યુનિવર્સિટી બનાવું તો ખબર નથી પૈસા ક્યાંથી લાવીશ, પણ થઈ જશે. એમ નરસિંહ મહેતાની હુંડીવાળી વાત મને બરોબર સેટ છે કે આપણી હુંડી સ્વીકારાઈ જશે. અને હમણાંની જ વાત છે, કોઈ બહુ જૂની વાત નથી. એટલે સંઘર્ષ તો સાહેબ જબરજસ્ત કર્યો, ખતરનાક કર્યો, કોઈ કલ્પના, એટલે એની આંખમાં પાણી આવી જાય એવો કર્યો. એટલે એમાં બહુ વાત કરવા મજા નથી અત્યારે. પૈસા તમે ઘણી વાર આમ ગાય ઠોકી વગાડીને કહો છો કે પૈસા તો કમાવવા જ પડશે, પૈસાનું ઘણું મહત્વ છે સાહેબ, બિલકુલ છે. તમારે આજ મારો ઇન્ટરવ્યુ સારી ચેર જોઈએ, માઇક જોઈએ, લાઇટો જોઈએ, કેમેરા સારામાં સારો જોઈએ, કપડાં 2 જોડી સારા જોઈએ, તો જોઈએ જ ને. પણ આપણા ત્યાં સ્કૂલોમાંથી પૈસા કમાવાની વાત જ ભૂલાઈ ગઈ છે. હું સંસ્કાર સ્કૂલમાં પૈસા કમાવાનું શીખવાડી શકાય, કેમ ના શીખવાડી શકાય? કે ભાઈ તમે આજે કોલેજ કરેલા છોકરાને એ જ ખબર નથી કે 10,000 કેવી રીતે કમાવાના, એને ખબર જ નથી. એ ફાફામાં કોઈ 15,000 આપે જતો, પણ 15,000 તને કેમ આપશે? તો પૈસા કમાવાનું હું માનું સ્કૂલ કોલેજમાંથી જ શીખવાડે. હવે ઘણી સ્કૂલો ચાલુ કરી છે, પ્રોજેક્ટ કરે છે, છોકરાઓ વસ્તુઓ વેચે છે, 15માં બનાવીને 20માં વેચે, આવું ચાલુ થયું છે ઘણી બધી સ્કૂલોમાં. જ્યાં જઈને હું કહેતો, વસ્તુઓ બનાવીને એક સોસાયટી બનાવે, છોકરાઓ ઘણી બધી ચીજ બનાવીને બધું વેચે. તો આ બધું મને ખ્યાલ છે. તમને હું સ્કૂલમાં ડ્રોઈંગ કરતો, પછી લકડાની ફ્રેમ બનાવતો, એની પર ચોંટાડતો, પછી એની પર પ્લાસ્ટિક લગાવીને અમે વેચતા. મારી એક સાયકલ હતી, 200 રૂપિયામાં વેચાતી નથી. તો એક જણે મને કીધું કે 1-1 રૂપિયાની ટિકિટ બનાવતો 1000 રૂપિયામાં વેચે. તો મેં 1-1 રૂપિયાની ટિકિટ બનાવી અને 1000 ટિકિટો વેચી. સાયકલ તો એક જ જણને લાગવા, તો એક જણને તો 1 રૂપિયામાં 200 રૂપિયાની સાયકલ મળી. આ ત્યાંથી શીખવાડ્યું સ્કૂલમાંથી, અમારા બધા વડીલો અને મિત્રો. તો પૈસા કમાવાની નાનપણથી જેટલું જ, તમે વોરેન બફેટથી માની બધા એક જ વાક્ય બોલે છે, અમે બહુ નાનપણથી પૈસા કમાવાની શરૂઆત કરી હતી. આપણો ઢાંઢો 25 વર્ષે કરે છે કે ત્યાં સુધી તો બાપા જ આપતા હોય છે. મેં તો ટ્યુશન કર્યા છે, બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, વેઇટરની જોબ કરી છે. મેં સ્કૂલ પછી બાપા પાસેથી પૈસા લીધા જ નથી. તો એક સમજી ગયો હતો કે પૈસા તો જોઈશે જ. પણ હા, આજે પણ હું થિયેટરમાં જઈને 500 રૂપિયાની પોપકોર્ન નથી લેતો સાહેબ, કે પૈસાનું અપમાન છે. 10 કિલો આવે ઘરે લાવીએ તો
ત્યાં પેલો જાનુ ને 500 રૂપિયાની પોપકોર્ન લઈને આવે છે અને પાછું ઢળી જાય તો એને ડોન્ટ કેર, નહીં નીચેથી ના લઈશ. હવે એ કલ્ચરની તો કોઈ દવા જ નથી. પણ સ્કૂલમાંથી જ પૈસા કમાવો, કોલેજમાંથી ટ્યુશન કરો, કંઈ બી કરો, પણ પૈસા કમાવો, એ હું ચોક્કસ કહું છું. એ પૈસાનું અનન્ય મહત્વ તમે નહીં જુઓ, મારી પાસે આજે એક ગાડી 4 ગાડી છે તો બહુ થઈ ગયા. હવે નવી ઓફિસમાં નથી કર્યું, હું જે ઘરમાં રહું છું ખુશ છું, તો એ સંતોષ તો મારા. પણ મને એ તો ખબર હતી કે એ બધું કરવા પૈસા તો જોઈશે. પણ પછી એની દોડ નથી, એ આયા પછી દોડ નથી, એ ખોટું. પછી પૈસા જોઈશે. હવે જો હું પૈસા માટે દોડું તો મારા જેવું બેવકૂફ કોઈ નથી. આજે પૈસા માટે દોડ નથી, હવે જીવવું છે, મસ્ત કમાય છે, આપણે હાલો છોકરા જલસા કરશે, આપણે જ કરીએ. બરાબર. એટલે પણ બેઝિકલી તો જે આજના યુથને જે પ્રોબ્લેમ, એને એપલનો ફોન 1.5 લાખનો આવે ભાઈ, અને એમાં તું 1.5 લાખ કમાવાનો છે તો એપલનો જોઈએ જ શું કરવા? 15,000નો સાદો વાપર, એમાં એ જ કામ થવાનું છે. તો એ જે દેખાડાની દુનિયા આવી ગઈ છે, એ અગેન પાછું પેલું આપણે રાઈટ એજ્યુકેશન પાછું. રાઈટ. બાકી પૈસા તો સાહેબ તોડીને, અને સાહેબ મેં દિવાળી 20 વર્ષ નથી ઉજવી, મેં ઉત્તરાયણ નથી ઉજવી, હું ધૂળેટી ઉત્તરાયણ હું ઓફિસમાં બેઠો છું 20 વર્ષ. આજે લોકો મને તો, હું 20 વર્ષ સુધી મુંબઈ નથી ગયો ફરવા સાહેબ, લગ્ન કરીને 20 વર્ષ સુધી ક્યાંય ગયો જ નથી. તો મહેનત તો કરવી પડશે. કે અત્યારે સંજય તમારા જલસા છે, અરે ભાઈ તું છેલ્લા 20 વર્ષ જો તને ખબર પડે. આપણે કે મોદી સાહેબને જલસા, મોદી સાહેબ 30 વર્ષ ક્યાં ગાયબ થઈ ગયા, કેટલી તપસ્યા કરી, એ તો કોઈને દેખાતું જ નથી. વડાપ્રધાન બની ગયા, PM CM થઈ ગયા સીધા, તો બધું એમ થોડું થાય છે. એબ્સોલ્યુટલી. એટલે સખત મહેનત. અને કોઈને સાહેબ આજ મહેનત, બધાને હરામનું ખાવું છે, બધાને 8 કલાકની જોબમાં કરોડપતિ થવું છે, ના થવાય ભાઈ. 16 કલાક કામ ના કરો ને તો 2 ટાઈમ પૂરું થાય એવું નથી આજે, એટલી હરીફાઈ છે બોસ. એટલે યુથે તો સમજી જવાની જરૂર છે કે આપણે બધા સુપરમાં જ જિંદગી પૂરી કરવાની છે. ગમે એટલા સપનાઓ જુઓ, સપના વો નહીં જો સોને નહીં દેતા, બધી વાતો જ છે, મજૂરી કરવી પડે. એટલે એવી કરો ને કે ઊંઘ આવી જ જાય. બરાબર છે. અને તો પેલા સપના પૂરા થાય. જાગતી આંખે સપના જો, ઊંઘમાં નથી જોવાના. મોટિવેશન તમે જરા જુદી રીતે આપો છો ને, શું કડક આપો છો. આમ ઊંઘ તો ઊભો થઈ જાય, બેઠો થઈ જાય કે ના ના અત્યારે જ દોડી નાખીએ. હું મોટિવેશન સ્પીકર છું જ નહીં બોસ. આ પહેલાં તો એક શબ્દ, હવે બધા લોકો લખે છે, હું ના પાડું કે ના લખો, કે ના એ જ લખાય, પણ મેં તો ભાઈ હું ઇન્સ્પિરેશનની વાત કરું છું. મોટિવેશન એટલે હવા ભરવાની. તુમ કર સકતે હો, સ્ટેજ પર કોટ બોટ પહેરીને આવવાનું, માઇક લગાવીને દોડતા દોડતા, મ્યુઝિક વાગે અને બધા માણસો ચારે બાજુ, એટલું તમે ઇમ્પ્રેસ થઈ જાઓ ને, તુમ કર સકતે હો, લે કરીને બતાવ. બાપાનો બગીચો છે, આ ધંધો નથી ચાલતો, લે ચલાવીને બતાય તું. તો તું જ બોલવાનું બંધ કરીને ધંધો કર ને ભાઈ. એમ થોડું ધંધો બોલવાથી બધું થાય છે. પણ તમે જે લેવલે છો ત્યાં બેસ્ટ છો, આ મોટિવેશન છે. અને કોશિશ કરો, અને પરિણામ ઈશ્વર પર છોડ દો. આ અધ્યાત્મને સાથે લઈ અને જે વાત કરો, મારી 90% વાતો અધ્યાત્મની જ હોય છે. હું ખાલી દેશી ભાષામાં બોલું છું. આજે એમ કેવું કે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે. હું સૌથી હોશિયાર માણસ 54%, સૌથી હોશિયાર હીરાન ધંધામાં નુકસાન કર્યું. તેંડુલકર 10 મેચોમાં 0 થઈને પછી ડબલ સેન્ચુરી મારે. પેલો આ બધું સાહેબ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. આ આપણને ખબર નથી. એટલે બધા જ પ્રશ્નોની મોટિવેશનની જરૂર પડે. બાકી શેનું મોટિવેશન? તમારી મોટિવેશન સ્પીચમાં અને બીજા જે સ્પીકર્સ છે, મોટિવેશનલ સ્પીકર્સ, એમાં શું ફેર છે? પહેલાં તો હું કોઈને સાંભળતો નથી, કોઈને નથી સાંભળ્યા. ક્યાંક કોઈ ક્લિપ આવી ગઈ, ગાડીમાં બેઠોને જોઈ લીધી હોય. પણ હું એવું માનું છું કે એ બીજાના જીવનની વાતો કરે છે. સ્ટીવ જોબ્સે આમ કર્યું, વોરેન બફેટે આમ કર્યું, ટેસ્લાવાળાએ આમ કર્યું. ભાઈ તે શું કર્યું? આજે આપણે ગાંધીજીને કેમ પૂજીએ છીએ? સરદાર પટેલ, એણે શું કર્યું આપણે જોયું છે. મોટિવેશન માટે આપણી પાસે કોઈ રામ ઓછા છે? આપણી પાસે પટેલ ઓછા છે? આ બધા ધોળિયાઓ આપણી ચોપડીઓ ચોરી ચોરીને ગયા, અંગ્રેજીમાં લખીને આપણા મોટિવેશન સ્પીકરો એમ કહે છે કે પેલાએ આમ કીધું, સ્ટીવ જોબ્સ આને આમ. અરે બધા અહીંથી જ લઈ ગયા જ ભાઈ. એટલે એ લોકો એક ભ્રામક દુનિયા ઊભી કરે છે, અને એમાં નેટવર્ક માર્કેટિંગ વાળાને બધા પૈસા આપી આપીને આવા બધા મોટી ઇવેન્ટો થાય, તમને એના વિડીયો આખી જિંદગી બતાવ્યા કરે, તમને આ તો બહુ જોરદાર સ્પીકર છે. આપણે મોટિવેશનલ નથી કરવું. એક સામાન્ય બૂટ પોલિશ વાળો પણ તમને સાંભળે ખુશ થઈ જાય ને, આ એક સૌથી મોટું મોટિવેશન. અને એ બૂટ પોલિશ કરવામાં ખુશ રહે અને એ સારું કરવાની કોશિશ કરે. આ મોટિવેશન છે. કે હું ગરીબ છું, મારે નેગેટિવ વિચાર આવે. નેગેટિવ આવે તો પોઝિટિવ બી આવશે. સુખ છે તો દુઃખ બી આવશે, દિવસ છે તો રાત બી આવશે, અમીરી છે તો ગરીબ. આ બંને વસ્તુ સમજાવી દે માણસ, જે સાક્ષી ભાવ આપણો. અર્જુન જેવો અર્જુન યુદ્ધ જીતે, પેલો લૂંટાઈ ગયો જંગલમાં. કાબે અર્જુન લૂંટ્યો. તો આ બધું શું છે? તો આ હું લોકોને કહું છું કે ભાઈ અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે, જાહેરાત નહીં મળતી બિચારાને. ધીસ ઇઝ ટાઈમ. તો એમ થોડું બધું થાય છે. એટલે મોટિવેશન શું છે? તમને વહેમમાં નહીં, પણ તમને જ્યાં છો
ત્યાં તમે બેસ્ટ છો. મારે કોઈથી હરીફાઈ જ નથી. મારી હરીફાઈ મારી જોડે છે. મારે મારી જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ કરવાની છે. આટલી જ વાત છે. બીજી કોઈ વાત જ નથી. એના માટે જે કહેવું પડે એ કહેવું પડે. અને એટલે હું મારા જ દાખલા આપું. હું કોઈ દિવસ બીજાને દાખલા જ નથી આપતો કે ભાઈ જો આવું થયું, એ દાડ મરી ગયો તો તમે કોને બોલાવો? સારું થયું ના મરી ગયો. મરી જશો, પરીક્ષા ટકા ના મરી જશો, સાલા ફરીથી બધું ભણવું પડશે. ફરીથી જન્મ લઈને બાલ એને કરતા 12માંથી 2 વર્ષમાં પતી જશે. પત્ની ના ગમી, છૂટાછેડા લીધા, બીજી વાર સાલા એ જ મળશે. નથી ગમતું તને, નથી નજીક આવો, કોમન મિનિમમ પ્રોગ્રામ પર આવો, થઈ જશે, બધું સેટ થઈ જશે. સુસાઇડના ઘણા કિસ્સા તમારા અરે ઢગલાબંધ તમે જોયા, અનુભવ્યા હશે ને તમારી વાતો સાંભળીને અટક્યા પણ છે. 3500થી વધારે લોકો મારી પાસે મેસેજ છે, લેટર છે કે સાહેબ તમારા કારણે મેં સુસાઇડ કરવાનું છોડી દીધું. અરે બાપરે. આ તો જે મને મળ્યા છે, નહીં કીધું એવા કેટલા હશે. અગેન પેલી વાત છે, એક્સેપ્ટન્સ નથી. આ કેમ આમ કરે? મમ્મીએ કેમ આમ કર્યું? પપ્પાએ કે પતિએ કેમ આમ કર્યું? મારા વરે કેમ આમ કર્યું? પેલી મને કેમ ના પાડી? મેં આટલી મહેનત કરીને ટકા કેમ ના? મેં આટલો બિઝનેસ કર્યો, મારે કેમ આવું થયું? મેં એને પૈસા આપ્યા, કેમ એને આવી રીતે મારી સાથે વ્યવહાર કર્યો? સમજ નથી. મેં સુસાઇડમાંથી બચાયેલા છોકરાઓ ટ્રેનના પાટા પર કે હવે સૂઈ જઉં છું, અડધો કલાક નોનસ્ટોપ ગાડી ચલાવીને ત્યાં જવું, ફોન ચાલુ હોય, એને લઈને આવીને છોકરા આજે મહિને 3-3 લાખ રૂપિયા કમાય છે. આવા કેટલા કિસ્સાઓ છે. એક પોઈન્ટ હોય છે જ્યાં માણસને હવે શું થશે? તો કે પૈસા 10 જણા માગવાના ઘરે આવે તો માણસ કંટાઈ જાય કે હવે હું શું કરીશ? એટલે મરી જશે તેને ચૂકવાઈ જશે. આ ખાલી એને વાક્ય કહી દો ને તે બચી જાય. સાહેબ 10માં મળે ઉભો, મને ફોટો મોકલ્યો એમ સેલ્ફી પાડીને કે સાહેબ હવે કૂદકો મારું છોકરી અહીંથી, ત્યાંથી પાછી ઉતરીને ઘરે આવી જાય છોકરીઓ. ખાલી સાચી વાત એને સમજાય, બેન તું મરી જશે, મરી જાય. 2 દિવસમાં લોકો કહેશે ખાલી ખરાબ હતી, નલાયક હતી. આવી શબ્દો લોકો વાપરશે, પણ તું જીવી જશે તો પ્રૂવ કરી શકશે અને એમાંથી બહાર આવી જશે. છોકરીઓ હોય છે તો એમના ફોટાઓ છોકરાઓ પાસે શેર કરી દેતી હોય છે, પછી એમ થાય કે આ વાયરલ કરી દેશે. અરે વાયરલ કરશે તો વાયરલ કરશે. હવે પડાય જ છે તો તે તો કરવાનું જ છે. પરાક્રમ કર્યું છે તો ભોગવવાનું. પણ મરવું એનું સોલ્યુશન નથી. એનો જવાબ બરાબર આપવાનો કે કેમ ફોટા આપ્યા હતા, આંધળો પ્રેમ કર્યો તો માટે આવું કર્યું હતું, જે કહેવું હોય. પણ મરી જવું શું કરું? તો સુસાઇડ એ એક ક્ષણિક આવેગ હોય છે. બાકી સાહેબ બહુ હિંમતનું કામ છે. બાયલાનું કામ નથી સુસાઇડ કરવું. આપણે જેને એમ કહીએ કે આ લોકો નક્કામાં જેવું નથી બોસ. પણ એ જુદા લોકો હોય છે. એમાં પાછા 2 પ્રકારના લોકો હોય છે કે બહુ સરસ સહન નથી થતું, હવે શું થશે આપણા કારણે કેટલા, અને કરે છે એ લોકો જુદા હોય છે. પણ આ જે બધા ઇલ્લુવાળા અને સેજ ધંધામાં તકલીફ પડીને શેર બજારમાં આમ થયું 5 માગવાળા ઘરે આવીને મરી ગયા, એ આખો વર્ગ બહુ ક્ષણિક આવેગવાળો હોય છે. તમારા મોટિવેશનથી કોઈ યાદગાર અનુભવ ખરો સંજયભાઈ કે જે તમને સાંભળીને કોઈકની જિંદગી બદલાઈ ગઈ હોય? અઢળક. એટલે હું એક પુસ્તક લખું છું. એ પુસ્તક બહુ જલ્દી આવશે. એમાં મેં 2-3 હજાર પ્રસંગો મેં લખ્યા છે. ઓહો. કે જેના કારણે લોકોએ મને બહુ સરસ લોકો કે મારી જિંદગી બદલાઈ ગઈ. એકાદ કિસ્સો જો અમને કહી શકો તો. એક છોકરી મને લેટર લખ્યો કે સર હું એક છોકરાને ખૂબ પ્રેમ કરું છું અને મને હોટલમાં બોલાવે છે તો હું જઉં? મેં તો બેન ના જવું જોઈએ તારે. તો કે પણ સર મને વિશ્વાસ છે મારી જો લગ્ન કરશે તો મેં તો લગ્ન પછી આ જ કરવાનું છે ને, તો હાલ કરવા શું કરવા હોટલ? કે ના એવું કરવા નથી જવાનું, પણ મને મળે. મેં તો બેન તારે નહીં જવું જોઈએ. એ ગયા ને જે થવાનું તું થયું ને. પછી એવું ફ્રિકવન્ટલી 2-3 વખત બન્યું અને પછી એક દિવસ એનો લેટર આવ્યો કે સર હવે હું સુસાઇડ કરી લઈશ, હવે જીવવા જેવું કે એ છોકરાએ મને ના પાડી છે. અત્યારે એ છોકરી સારામાં સારા પૈસા કમાય છે અને એણે છોકરાને પકડીને માર્યો બરાબર. હું નામ ને બધું નહીં કહું પણ દુનિયાને ખબર છે. અને એવો માર્યો કે એ છોકરો કોઈ કામનો રહ્યો નથી. એ છોકરીએ આ કામ આપણા શબ્દોથી થઈ શકે. ગિલ્ટી મસ્ટ બી પનિશ્ડ. પણ ભૂલ તમે કરો ને સજા બીજો ભોગવો એ વાત ખોટી. તમે ભૂલ કરો તો ભોગવવી પડશે. એટલે જ્યારે પણ માણસ મર્યાદાઓ ચૂકશે ત્યારે આ પરિણામ તો આવવાના જ છે. અને આવા તો એટલે મેં ચોપડીમાં બધા લખ્યા છે. હું રોજ આવે કે આ તો બધું યાદ તો રહે નહીં, પણ શબ્દ લખ્યું છે અને બહુ જલ્દી બહાર પાડીશું. તમે પુસ્તક તો લઈને આવી જ રહ્યા છો. પુસ્તકો વાંચો છો? ખૂબ વાંચો છો? બહુ મોટી મારી લાઇબ્રેરી, બહુ સમૃદ્ધ લાઇબ્રેરી મારી પાસે છે. હવે છેલ્લા 2-3 વર્ષથી નથી વાંચતો, પણ છતાંય મારા બેગમાં 3-4 પુસ્તકો હોય છે. ગાડીમાં ટ્રાવેલ કરતો ત્યારે આજે બી દિવસમાં 20-25 પાના તો વાંચું જ છું. મને પેલું ટેબ્લેટમાં નથી ફાવતું કે મને મોબાઈલ ઓછો ફાવે. ફિઝિકલ જોઈએ અને મારે ફિઝિકલ જોઈએ. એમાં લીટીઓ કરવા જોઈએ, ત્યાં બાજુ લખું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટાર કરું, આ કરું, એમાંથી કંઈ રીલ્સ બનાવવા કામ આવે, કન્ટેન્ટ મળે આપણને સારો. ચોપડીઓ વાંચીએ તો લોકોનો. એટલે ચોપડીઓ તો આજ બી વાંચું છું, ખરીદું છું. સરસ ચોપડીઓ ભલે વંચાય નહીં પણ ખરીદું છું, રાખું છું. તમે મારી ઓફિસમાં આવો, ચારે બાજુ
ટોયલેટમાં હું તો ચોપડીઓ રાખું છું, ભલે ના વંચાય, કોકદાર તો વંચાશે એકાદ પાનું ક્યાંય. તમને શું વધારે વાંચવું ગમે? ઓટોબાયોગ્રાફીઝ? ઓટોબાયોગ્રાફીઝ. ઓશોને હું બહુ વાંચું છું, સાંભળું છું. એના આશ્રમમાં કોઈ દિવસ નથી ગયો, એની કંઠી નથી પહેરી, મારો ગુરુ નથી, પણ એને વાંચવો સાંભળવો ગમે છે મને. કોઈ એક પુસ્તક કે થોડાક પુસ્તકો જે તમે લોકોને રેકમેન્ડ કરવા માંગશો કે આ પુસ્તક વાંચો, એ જીવન બદલનારું છે? જે પુસ્તક મારું જીવન બદલી શકે ને એ તમારું ના બદલી શકે. એક સરસ પ્રશ્ન છે કે હું 5 પુસ્તકોના નામ બોલી દઉં, પણ એવું છે નહીં. પેરાસિટામોલ બધાને કામ ના આવે, ક્રોસિન બધાને કામ ના આવે. મને જે પુસ્તકે ઇન્સ્પાયર કર્યો એ તમને ના કરે, તમને જેણે કર્યું એ મને ના ગમે. ઓશોને જે પુસ્તક ગમ્યું હોય એ મોરારી બાપુને ના ગમે, મોરારી બાપુને ગમ્યું રમેશભાઈ ઓઝાને ના ગમે. આ બધું આખી બહુ મોટી થિયોરી છે. એટલે હા, પણ મારું એક 100 પુસ્તકોનું લિસ્ટ છે. જે મને કોઈ પૂછે કે સાહેબ તમને કયા પુસ્તકો, તો એ 100 પુસ્તકોની લિસ્ટ જે મને મોઢે નથી, પણ એક મેલ છે, હું તમને મોકલી આપીશ. 2-5 પુસ્તકો એમાંથી કંઈક? સૌથી પહેલાં તો ગીતા મને ખૂબ જ ગમી. મેં ગીતા અઢળક વખત વાંચી છે. અને એના વિવેચનો, જેમ કે તિલક ગીતા, તો બાલ ગંગાધર તિલકે જેલમાં એનું વિવેચન કરેલું. પછી નમોકાર મંત્ર છે, તો એની પર ઓશોએ બહુ સરસ નવકાર મંત્ર ઉપર કે એ કોઈ જૈન ધર્મનો નથી, એમાં કોઈ જૈન પરંપરાનું નામ જ નથી, એમાં કોને વંદન કરવા એની જ વાત છે. ઓશોનું એક પુસ્તક હતું કે મુક્ત ગગનના મસ્ત પંખી, જે એની બધા કહે છે એની બાયોગ્રાફી છે. એકચ્યુઅલી ઓશો એકે પુસ્તક લખ્યું જ નથી, પણ એ પુસ્તકે મને જબરજસ્ત ઇન્સ્પાયર કરેલો હોય. જેમની નાનપણથી આખી જેટલી બાયોગ્રાફીમાં છે એમાં વન ઓફ ધ બેસ્ટ, અને ગુજરાતીમાં હતું. બીજા કોઈ ખાસ એવા યાદ નથી, પણ બીજા કેમ કે ગેરસમજો થશે હું જ્યારે કોઈ બી 2 પુસ્તકના નામ લઈશ ત્યારે વધારે. સંજયભાઈ, બીજા કયા શોખ છે? આ તો ખેર ઠીક છે, શિક્ષણ તરફ તમારો ખૂબ ઝુકાવ છે, બોલવું તમને ગમે છે, તમે ઘણા લોકો બોલાવે ત્યાં સુધી, બાકી હું બોલવાનું કંઈ જે દિવસે લાખ લોકો નહીં જોઈએ દિવસે બોલવાનું બંધ કરી દઈશું આપણે. છતાં તમે બોલો, લોકોને પસંદ પડે છે ને એમાંથી થોડા ઘણાની જિંદગી બદલાય છે. આ સિવાય વ્યક્તિગત રીતે તમને શું ગમે, શું શોખ છે, શું ઇન્ટરેસ્ટ? મને લખવું ખૂબ ગમે, હું ખૂબ લખું છું. એમ? ભયંકર લખું છું, હાથ દુખી જાય છે એટલું બધું લખું છું. રોજ 3-4 કલાક લખું છું. બહુ ડાયરીઓ ભરી છે. અને એ મારી મોટી દીકરી બહુ ડાહી છે, અને હું આપીને જઈશ કે બેટા હું મરી જાઉં પછી આ રિલીઝ કરજે તું બધી. કે સાચું આપણા જીવતા લખવું એ એમાં કંઈ બહાદુરી કે નપુસંગતાની વાત નથી, પણ શા માટે ખોટા પ્રશ્નો ઊભા કરવા? પણ એક આપણે શું વિચારતા હતા એ લોકોને, સમાજને ખબર તો પડવી જ જોઈએ. એટલે લખવાનું મને ખૂબ ગમે છે. અને બીજું મારા જીવનનો શોખ ગણો, એમ ગણો, જે ગણો તે એક જ છે કે સ્કિલ યુનિવર્સિટી બનાવી. તમે એનું મારું પેશન ગણો, જે ગણો. 24 કલાક મારા બેડરૂમમાં ઉપર મેં ફોટા નકશા લગાવ્યા છે, ઉપર દિવાલ પર, મારા બાથરૂમમાં, મારી ઓફિસમાં, મારી બંને ઓફિસ પર કમસે કમ 200 ચિત્રો હું એ બદલતો રહું છું. ખાલી સ્કિલ યુનિવર્સિટી સિવાય કોઈ વાત નથી. જેને શોખ ગણો કે જે ગણો, એક જ વાત છે. બીજું મને અરિજીતને સાંભળવું બહુ ગમે છે, મારો પ્રિય છે. હું એના ગીતો ગાઉં છું. મને ગુજરાતી ગઝલો મને અઢળક, પુરુષોત્તમભાઈથી માંડીને બધાને મેં ખૂબ સાંભળ્યા છે. મારી જોડે અદ્ભુત કલેક્શન છે. એટલે હું જ્યારે બી ગાડીમાં હોઉં ત્યારે, આમ તો ટાઈમ નથી બગાડતો, આ બગાડ્યો, પણ જ્યારે ટ્રાવેલિંગમાં હોય ત્યારે આ બધું સાંભળીએ. તમે ગાવાનો પણ શોખ ધરાવો છો? મસ્ત મજા આવે, અને સરસ ગાવ. અવાજ ખટારા જેવો છે, પણ ગાઉં છું. એમાં શું, કોઈને આપણે આપણા માટે ગાવાનું છે. અમારા માટે પણ ગાવા છે. કંઈક નાનકડું કંઈક તમને મનગમતું હોય ગણગણો તો. એકદમ સ્પોન્ટ તો કશું યાદ આવતું નથી. કોઈ ગુજરાતી ગઝલ કે કંઈ? હા, ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે. ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે. કુમુદિની મુનશીની એક સરસ ગઝલ હતી. બરફનો પાડ થઈ મારા પરથી, બરફનો પહાડ થઈ મારા પરથી વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. બહુ અદ્ભુત હતી. અને આ બધું ઠીક, પણ હમણાં જ મેં એક છેલ્લે ગઝલ સાંભળી જે આખા જીવનનો સાર આવી જાય કે માણસ કેવો થાકી ગયો છે. ઇતને હિસ્સો મેં બટ ગયા હું મેં, મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં. આવી સ્થિતિ માણસની થઈ છે. એટલે પોતાના માટે જીવવું. મારી આજે બી હું તમને મારી સ્વતંત્રતા, મારી ફ્રીડમ પર મારી વાઈફ, મારા દીકરા, કોઈનો અધિકાર નહીં. હું ચાહું ત્યારે જઉં, ચાહું ત્યારે આવું,
ક્યાં ગયો તો મને પૂછવાનું નહીં, નાનપણથી. તો ઘરમાં ઝઘડા નહીં થતા? કોઈ દિવસ નહીં. નહીં? આપણે 9 વાગ્યા પછી ઘર બહાર ગયા જ નથી જિંદગીમાં. નહીં, બધા રાત્રે બહાર જાય. હું ઘરે આવ્યા પછી મને યાદ નથી હું લાઈફમાં કોઈ દિવસ બહાર ગયો. પણ હું રાત્રે 2 વાગે બી આવું તો મને પૂછે નહીં કે ક્યાં ગયા છો કે કશું જ નહીં. કોઈ પૂછવાનું નહીં. આપણે કોઈ ગલ્લે પર બેસતા નથી. કોઈ મિત્રો એવા નથી. વેઢે ગણી શકાય એવા સમૃદ્ધ મિત્રો છે મારે 10-12. પાલનપુર જવા આવવાનું થાય હવે બહુ સતત? ઓછું થઈ ગયું, બહુ જ ઓછું થઈ ગયું. ઘર છે, એક મારી સ્કીમ છે, 200 દુકાનની ચાલુ છે, એટલે દીકરો જાય છે, બધું સોંપી દીધું છે, એટલે જવાનું બહુ ઓછું થાય છે. પાલનપુર ખાસ યાદો? જે ગામમાં તમે જન્મ્યા, જે ગામમાં તમે નુકસાન કર્યું હોય, જે ગામમાં તમે એક દરજીના છોકરા તરીકે ઓળખાયેલા હોય, એ ગામમાં કેટલી બધી મહેનત કરવી પડે. પણ એ ઓશોનું જ એક વાક્ય હતું કે જો તમારે જીવનમાં પ્રગતિ કરવી હોય તો જે ગામમાં જન્મ્યા ને એ ગામમાં રહેવું નહીં. આવું ઓશો કહેતા. અને એ મને બહુ મોડું સમજાવ્યું. પછી મેં પાલનપુર છોડ્યું અને પછી હું બહુ સમૃદ્ધ થયો. એટલે એ ગામ ખોટું છે એવું નહીં, પણ ત્યાં તમારી એક આઈડેન્ટિટી હોય કે આ તો આ માણસ છે. સંજય તું શું બોલે છે? તો આટલા બધા લોકો સાંભળે છે, હજી બી લોકો મને ત્યાં જવું એટલે આવું પૂછે છે. એટલે પણ એક અદ્ભુત શહેર, જે શહેરે પ્રણવ મિસ્ત્રી જેવો છોકરો આપ્યો, જે શહેરે ચંદ્રકાંત બક્ષી જેવા, તમે જાણો છો ચંદ્રકાંત બક્ષી એટલે એકાત્મક કલમ, અને બક્ષી સાહેબ એટલે મારા શૂન્ય પાલનપુરી સાહેબ, જેની ગઝલો કોઈ ગઝલ એવો નહીં હોય ગાનાર કે જેને શૂન્ય સાહેબને નહીં ગાયા હોય. એટલે એવું અદ્ભુત શહેર. અને અમારા નવાબ સાહેબ એટલે સૌથી પહેલો મુસ્લિમ રાજા કે જેણે પાલનપુર સુપ્રત કર્યું હતું, અને એમનો પેલેસ મેં ખરીદ્યો હતો, એનું મને ગૌરવ છે. ત્યાં મેં કોમ્પ્લેક્સ ને બધું બનાવ્યું, પછી બિઝનેસ કર્યો આખો. એટલે પાલનપુર તો એક અને ત્યાંની ભાષા, તમને કહે પાલનપુરની આખી જુદી ભાષા છે. તમે એમ કહો ક્યાં જાય તો કે કોણ જા રહ્યા હે, કોણ જા રહ્યા હે. અચ્છા. એટલે એની એક પંક્તિ છે કે જદે જદે મેં લોંબે જઠિયે વાળો કો દેખું, તદે તદે મુજે કાળી નાગણો કી યાદ આવે હે. એટલે જ્યારે એમ કે હું લાંબા વાળવાળાને જોઉં એટલે કે ઘણે તે ડખો ને, એટલે કે ઘણીથી ઊંસ ને ઘણે તે ભરોસે, પણ ભરોસો કી ભેંસોને જ પાડે જણે હે. આ અમારી પાલનપુરી ભાષા કે જે હિન્દી અને ગુજરાતી મિક્સ થઈને બની, એ ખાલી પાલનપુરમાં જ બોલાતી. એટલે બહુ મસ્ત અમારે પાલનપુરી. સંજય પાલનપુરી એવું કરવાનું ક્યારેય? ના, ક્યારે આપણી કોઈ દિવસ ઉપનામ શું લગાવવાનું. આટલા બધા કાર્યક્રમો, આટલા બધા અત્યંત બળકટ, સશક્ત, યાદગાર અનુભવો, આગળ પણ આમ તો નક્કી જ છે કે શું કરવું છે ને કેવી રીતે કરવું છે. જીવન પ્રત્યે કોઈ અફસોસ, કોઈ રંજ, કાંઈ પીડા, કશું. હાલ ભગવાન કે ચલ તો આમ ચલો કે લઈ જા, કશું બાકી નથી. મસ્ત જીવ્યો છું અને ક્યારેય ફરિયાદ હતી બી નહીં. હું બધાને એ જ કહું કે આ બધા કે એમ હાઈ અરે ગાડા થઈ જશો. મંગલ પર ઘર બનાવજો, અહીંયા ભાડે નથી મળતું બોસ. ગાડા થઈ ગયા બધા. જીવનમાં કંઈક ગોલ હોવો જોઈએ. અરે શું ગોલ હોવો જોઈએ? બરોબર, હું આજ કંઈ ગોલ વગર થોડું જીવું છે. ત્યાંથી તો તમારે આવવાનો ગોલ છે, પણ સવારે ઉઠીશ કે નહીં મને ખબર નથી. કયા ગોલ? ઉઠવાનું, ફરીથી દોડવાનું. આ તમે જીવી જાઓ ને તો ભગવાને તમને જેના માટે મોકલ્યા છે ને ત્યાં પહોંચાડી દેશે. પણ આ દુનિયાએ જે બધું શીખવાડવાનું ચાલુ કર્યું છે, આપણે જે માણસે બુદ્ધિથી, એમાં માણસ થાકવાનો. આજે સાહેબ કશું પ્રોબ્લેમ નથી ફિઝિકલ, ભગવાનની કૃપાથી. કાલ થશે તો ખબર નથી. કેન્સર બી થઈ શકે ને જાત જાતના રોગો થઈ શકે, કે આ તો બધું હવે ખાણીપીણી તંત્ર બધું એવું થઈ ગયું. પણ આપણે સારું જીવવાનું, બસ ધેટ્સ ઓલ. કોઈ રિગ્રેટ જ નથી, કશું. હા, જો મરી જઈશ તો આજે મરી જઈશ તો એક રિગ્રેટ કે હું સ્કિલ યુનિવર્સિટી ના બનાવી શક્યો. કોઈ પૂછે કે શું સપનું છે, આ એક જ છે કે જ્યાં 20,000 છોકરાઓ ભણે, દર વર્ષે 10,000 છોકરા મહિને 50,000 કમાતા થઈને બહાર નીકળે, અને એ સંસ્કારી હોય, એ એક્સેપ્ટન્સ વાળા હોય, અને રાષ્ટ્ર માટે ઇઝરાયલની જેમ ગમે ત્યારે જરૂર પડે તો બંદૂક લઈને નીકળી પડે એવા હોય. આવું બનાવવાનું એક ડ્રીમ છે. એટલે ભગવાને કીધું પહેલા લેતો નહીં ભાઈ, આ પતાવા દે છે, પછી લઈ લેજે, 5 વર્ષ પછી લઈ લેજે તાર લેવો હોય તો. બસ ધેટ્સ ઓલ. ભગવાન તમને ખૂબ આયુષ્ય આપે અને તમારી બધી કહેવાથી તો આપતો નથી. અમે શુભકામનાઓ વ્યક્ત કરી શકીએ, અને એવી જ શુભકામનાઓ તમે જે ધ્યેય લઈને ચાલી રહ્યા છો સ્કિલ યુનિવર્સિટીનું, એમાં પણ તમને ખૂબ સફળતા મળે, અને અઢળક યુવાનો તમારી વાતો સાંભળીને એમને જીવનનો કોઈક માર્ગ મળે. ખૂબ 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 આભાર સંજયભાઈ. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તમારી વાતો જુદી રીતે પ્રેરણાદાયી છે અને એક જુદા પ્રકારનું બળ ચોક્કસથી પૂરું પાડે છે. થેન્ક યુ, થેન્ક યુ. ચાલો ત્યારે આજના એપિસોડમાં અહીંયા સુધી રાખીએ. સંજય રાવલ એક એવો ચહેરો છે, એક એવું નામ છે, એક એવી અદાયગી છે, એક એવો બળકટ અવાજ છે કે જેને સાંભળીને
તમે ધીમે 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 જીવન તરફ પાછા વળી શકો. તમને આમ પથારીમાંથી ઊભા થઈને દોડવાનું મન થઈ જાય. તમને એમ થાય કે દરવાજો ખોલીને નીકળી જવું અને જિંદગીની જે રાહ મળે એમાં કંઈક છેક સુધી પહોંચીને મંઝિલ પામી લો. તેમની વાતો, તેમનું જીવન, તેમનું કવન બધું જ અલાઇન્ડ છે. કશું જ એવું નથી કે જે એમણે ક્યાંક ફિટ કર્યું છે, ક્યાંક સ્ક્રૂ લગાડીને વાત કરી છે. ના, બધું સમાનતરે ચાલે છે. અને એટલે જ કદાચ વધારે પ્રભાવક બને છે. થોડા વધારે પોતિકા લાગે છે, થોડા વધારે જેન્યુઇન, ઓરિજિનલ લાગે છે. મોટિવેશનલ સ્પીકર્સની આ ભરમાર વચ્ચે ને દુનિયા વચ્ચે હું પર્સનલી રેકમેન્ડ કરીશ, તમારે કોઈને સાંભળવા હોય, ગુજરાતી હો, ગુજરાતીમાં સમજ પડતી હોય અને કંઈક થોડી વધારે જીવન તરફનો ઝુકાવ જોઈતો હોય, બળ જોઈતું હોય તો સંજયભાઈને ચોક્કસથી સાંભળજો. મજા પડી જશે. આ એપિસોડમાં મજા પડી? અમને પ્રતિભાવ મોકલજો. અને અહીં સુધી આવ્યા છો તો આઈ એમ શ્યોર કે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને એવું બધું તો તમને ફાવી જ ગયું છે. છતાં ન કર્યું હોય તો પ્લીઝ કરજો. તમારો નાનકડો અંગૂઠો અમને ઘણી બળ આપે છે. અને મૂળ ઉપક્રમ જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. ગુજરાતી ભાષાનું અમને જે સમજાય, અમને જે ગમે એવું તમારી સામે સરસ રીતે પીરસીને મૂક્યું છે. મને વિશ્વાસ છે કે કંઈક તો તમને ભાવશે જ, કંઈક તો તમને ફાવશે જ. ચાલો, અટકું છું. નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આવજો.